ओम नमो अरहंतानंद, नमो सिद्धानंद, नमो आयर्यानंद, नमो उज्जयानंद, नमो लोये त्रिकालवर्ती सौ श्याम। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणि, मंगलम कुंद कुंदायो, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम, प्रदानं सर्वधर्मां, जैनं जयतु शासनम्। त्रिलोकीनाथ सर्वज्ञ परमात्मानी मंगलमय देशनाना साररूप आ श्री कुंकुम भगवान द्वारा विरचित प्रवचन सारजी परमागम, जेने महामंगलमय 99મી गाथा अमृतचंद्र आचार्य भगवान की टीका અને પૂજ્ય ગુરુદેવ શ્રીનું અત્યંત ઊંડાણપૂર્વકનું સ્પષ્ટીકરણ कुंकुम भगवान द्वारा रचाયેલા पंच परमागमની અંદરમાં फक्त બે શાસ્ત્રની અંદરમાં અને એ બે શાસ્ત્રોની અંદરમાં પણ ફક્ત બે ગાથાઓની અંદરમાં પર્યાયના ત્રિવિધપણાનું સ્પષ્ટીકરણ આવ્યું છે। સમયસારની અંદરમાં પ્રાપ્ત વિકાર્ય અને નિવર્તિત અને અહીંયા પ્રવચન સારજીની અંદરમાં ઉત્પાદ વે દ્રવ્ય એમ બે મૂળ શાસ્ત્રોની અંદરમાં આ વાત આચાર્ય ભગવંતે કરી છે, પણ એની ગરિમા, એનું ડેપ્થ, એનું ઊંડાણ ગુરુદેવ શ્રીએ જે રીતે સ્પષ્ટ કર્યું છે કે ઉત્પાદ વે ધ્રુવની વ્યવસ્થા તો શરૂઆતથી સમજતા આવ્યા છીએ અને એની અંદરમાં ઉત્પાદ વે એ પર્યાયનો વિભાગ છે અને દ્રવ્ય જે છે ત્રિકાળ દ્રવ્યનો વિભાગ છે। એવું વસ્તુનું જે બંધારણ છે એ બંધારણનું જ્ઞાન જ્યારથી પૂજ્ય ગુરુદેવ શ્રી મળ્યા છે ત્યારથી આચાર્ય ભગવંતોના શાસ્ત્રોની અંદરમાં તત્વાર્થ સૂત્રની અંદરમાં જે રીતે વસ્તુનું બંધારણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ જ વાત ધારાવાહી લક્ષમાં રહ્યા કરે છે। અહીંયા આચાર્ય ભગવંતને કંઈક વિશેષ ઊંડાણથી કેવું છે એ વાત અહીંયા ગુરુદેવ શ્રી સ્પષ્ટ કરે છે। પ્રવચન સાર 99મી ગાથા બીજો પેરેગ્રાફ ફરીને લઈએ। જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન દરેક પદાર્થ કે જેને ઘણા પ્રદેશ છે, પહેલા 6 દ્રવ્યોની ચર્ચા કરે છે અને પછી જીવ દ્રવ્યની અંદરમાં ઉતારશે। દરેક પદાર્થ જેને ઘણા પ્રદેશ છે તો કે કયા કયા પદાર્થો અને કેટલા કેટલા પ્રદેશો, તો કે આત્મામાં અસંખ્ય, આકાશમાં અનંત, ધર્માસ્તિકાયમાં અસંખ્ય, અધર્માસ્તિકાયમાં અસંખ્ય। તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન, ઉત્પન્ન એટલે ત્યાં લક્ષ કરતા તે સ્વરૂપથી છે। ગુરુદેવની કમાલ શું છે કે ઉત્પન્ન થવાનો અર્થ શું છે, ખરેખર ઉત્પન્ન થાય છે કે ત્યાં લક્ષ જાય છે માટે એને ઉત્પન્ન કહેવાય છે। એટલે ગુરુદેવે આ બહુ માર્મિકતાથી વસ્તુનું રહસ્ય ખોલ્યું કે ઉત્પન્ન એટલે લક્ષ કરતા તે સ્વરૂપથી છે। પ્રદેશો ઉત્પન્ન ન થાય, પ્રદેશો કાયમ હોય। તેમ છતાં આચાર્ય ભગવંતે અહીંયા દ્રષ્ટાંતમાં પણ પ્રદેશોનું દ્રષ્ટાંત આપ્યું એટલે પહેલા પ્રદેશોનું દ્રષ્ટાંત આપીને પછી પ્રવાહ ક્રમને સિદ્ધ કરશે।
હવે એમાં ગુરુદેવ શું એનું અર્થઘટન કરે છે કે તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન ને પૂર્વ રૂપથી વિનષ્ટ. પૂર્વથી તે અભાવરૂપ છે. બીજો જે પ્રદેશ છે એનાથી આ પ્રદેશ અભાવ સ્વરૂપ છે. થોડું ઝીણું આવશે, હજી વધારે ઝીણું આવશે. ગુરુદેવ કહે છે કે હજી તો શરૂઆત કરીએ છીએ, પણ શરૂઆતથી વાત તો ઝીણી ચાલુ થઈ ગઈ છે, હજી આગળ વધીને વધારે ઝીણું આવશે. તો પેલું ઝીણું શું છે કે એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે, એ વાત તો શાસ્ત્ર દ્વારા ખ્યાલમાં આવી છે. બરાબર. કે જે પ્રદેશ છે એ પ્રદેશમાં બાજુવાળા પ્રદેશનો અભાવ છે, એટલે એ પ્રદેશનો અભાવ છે એને અહીંયા વિનષ્ટ કીધું. એટલે અત્યારે હજી શરૂઆત જે કરે છે બે પ્રદેશોને સાથે રાખીને ચર્ચા કરે છે, પણ આચાર્ય ભગવંતને બે પ્રદેશો નથી બતાવવા અને પર્યાયના ક્રમની અંદરમાં બે પર્યાયો નથી બતાવવા. એટલે ગુરુદેવ કહે છે કે હજી વધારે ઝીણું આવશે. પહેલા વાત થોડી સરળતાથી ખ્યાલમાં આવે, એટલે વાતની શરૂઆત કેવી રીતે કરી કે બીજો જે પ્રદેશ છે એનાથી આ પ્રદેશ અભાવ સ્વરૂપ છે. એટલે પહેલા થોડો ખ્યાલ આવે કે બીજો પ્રદેશ એટલે બાજુવાળો જે પ્રદેશ છે એ બાજુવાળા પ્રદેશમાં એનો અભાવ છે. બરાબર છે? એટલે એમ કે છે ઈ જેમાં અભાવ છે એનું નામ વિનષ્ટ અને જે છે એનું નામ ઉત્પાદ. તથા સર્વત્ર એટલે બધે પરસ્પર અનુસ્યુતિથી રચાયેલા, અર્થાત છે 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 એમ આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ કીધું, પોતાની અપેક્ષાએ ઉત્પન્ન કીધું, અને સળંગ છે 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 એ ઉત્પન્ન અને વિનષ્ટ પણ નહીં એવું ધ્રુવ છે 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 ઠીક ગાથા આવી છે. હવે શું? હા, બધું છે. શું કહે છે કે ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સતની વાત આમાં ગુરુદેવે ઘણી લીધી છે. તો ત્યાં આચાર્ય ભગવંતે ઉત્પાદ વે ધ્રુવ્ય યુક્તમ સત શબ્દ પ્રયોગ કર્યો છે. ધ્રુવ શબ્દ નથી. ઉમાસ્વામી તત્વાર્થ સૂત્રમાં પાછળના પ્રવચનોમાં ગુરુદેવે બી કીધું. હા, અને એને અંદરમાં આ મૂળ શાસ્ત્ર 5મો અધ્યાયમાં 30મું સૂત્ર છે તત્વાર્થ સૂત્રનું. એટલે કે આની અંદરમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે મૂળ શ્લોક એની અંદરમાં ધ્રુવ્ય છે. ધ્રુવ્ય છે એટલે એમ કે ઘણીવાર આપણે શબ્દ એમ કે ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત બોલતા હોય છે, પણ આચાર્ય ભગવંતે ધ્રુવ્ય શબ્દ મૂક્યો છે અને એનો અર્થ ગુરુદેવે બહુ ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક કર્યું છે કે ધ્રુવ્ય શબ્દનો અર્થ શું થાય એમ. તો પહેલા અહીંયા ઉત્પાદ વે ધ્રુવ્ય યુક્તમ સત જે છે તો સત શબ્દ પાછળ મૂક્યો છે. 29માં બોલમાં એટલે આ જ સૂત્રની અંદરમાં 29 નંબરનો જે ઉપરનો સૂત્ર છે એમાં સત દ્રવ્ય લક્ષણમ લીધું છે. પહેલા સત દ્રવ્ય લક્ષણમ અને પછી અહીંયા ઉત્પાદ વે ધ્રુવ્ય યુક્તમ સત. એવી રીતે 29 અને 30 આ બે સૂત્રો આમાં લીધા છે. એ વાતને અંદરમાં કેટલું ઊંડાણ છે કે જ્યાં વસ્તુનું સતપણું એટલે કે જ્યાં હોવાપણું પેલું સિદ્ધ થાય તો વસ્તુ કેવી છે એનો વિસ્તાર થાય. એટલે સત દ્રવ્ય લક્ષણમ. દ્રવ્ય લક્ષણમની પહેલી શરૂઆત કરીને પછી ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત 30માં બોલમાં કીધું. તો ઉત્પાદ વે ધ્રુવ્ય શેમાં કે દ્રવ્યમાં? તો એ દ્રવ્ય શું છે? સત છે. સત એટલે જેનું જગતમાં હોવાપણું છે
એને પેલા સત કહેવાય અને સતને દ્રવ્ય કહેવાય. હવે એ જે દ્રવ્ય જે છે એ છે કેવું કે ઉત્પાદ વે દ્રવ્ય યુક્તમ સત. 6 જગતના દ્રવ્યો છે એ 6 દ્રવ્યોની વસ્તુ વ્યવસ્થા આવી છે. આચાર્ય ભગવંતને એમ કેવું છે કે જેમ વસ્તુની અંદરમાં દ્રવ્ય છે, ગુણો છે, એમ પર્યાય પણ છે. એટલે પર્યાયો પણ અહીંયા જે વાત ચાલે છે 99મી ગાથામાં એમાં ઉત્પન્ન થતી નથી. કેમ કે જે દ્રવ્ય ઉત્પન્ન ન થાય, જે દ્રવ્યોની અંદરમાં રહેતા ગુણો ઉત્પન્ન ન થાય, એ ગુણોની પર્યાયો પણ ઉત્પન્ન ન થાય. હોય ખરી પણ ઉત્પન્ન ન થાય. એટલે દ્રવ્યનું હોવાપણું, અનંતા ગુણોનું હોવાપણું અને અનંતી પર્યાયોનું હોવાપણું છે. એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એમ જે લીધું, તો ઈ વાત અહીંયા ગુરુદેવ આચાર્ય ભગવાનના હૃદયને એમ ખોલે છે. આચાર્ય ભગવંતે પહેલા આપણા જ અસંખ્ય પ્રદેશોનું દ્રષ્ટાંત આપ્યું અને પછી એ જ દ્રષ્ટાંત દ્વારા આપણી સમય સમયની પર્યાયની શું વ્યવસ્થા છે એ સમજાવવું છે. એટલે સમજાવવું છે પ્રવાક્રમ અને દ્રષ્ટાંત આપે છે પ્રદેશો. તો પ્રદેશોથી પેલી શરૂઆત શું કામે કરી કે પ્રદેશ કાયમ સ્થિર હોય. એટલે એમાં ઉત્પાદ વ્યયની ચર્ચા પણ આવે તો પણ જ્ઞાન જવાબ ના આપે, એટલે હકાર ના આપે કે આ પ્રદેશ ઉત્પન્ન થયો એમ કે, તો જ્ઞાન જવાબ ના આપે કે હા આ પ્રદેશ આમ ઉત્પન્ન થયો. ઈ એમ સમજે કે આ સમજાવવા માટે એમ કે છે, દ્રષ્ટાંત આપ્યું છે ને, કેમ કે જગતની અંદરમાં પ્રદેશો ઉત્પન્ન ન થાય, પ્રદેશો હોય છે. તો અહીંયા પ્રદેશોનું દ્રષ્ટાંત શું કામ આપ્યું કે પ્રદેશો સ્થિર છે, પ્રદેશો વસ્તુમાં છે, એવી વસ્તુ પણ સ્થિર છે. તો હવે એને જોનારી જે પર્યાય છે એ અસ્થિર ન હોય, લઈને આ જવું છે. સમ્યક દર્શનની ઉત્પત્તિ કેમ થાય એ વાત બતાવી છે ને, તો એ વાતને ધીરે ધીરે ગુરુદેવ કહે છે કે ઝીણું આવશે, હજી વધારે ઝીણું આવશે. એટલે ન સમજાય એવું આવશે એમ નહીં, પણ પોતાના ઉપયોગને સૂક્ષ્મ કરીને કે આ જ્ઞાનીઓ આચાર્ય ભગવાન તો આ વાતમાં શું કહેવા માંગે છે, આ 99મી ગાથાની અંદરમાં આચાર્ય ભગવાનને શું સિદ્ધ કરવું છે, તો કે પર્યાય વિશેનો અભ્યાસ સમસ્ત જીવોને છે અને સાથે દ્રવ્યનો અભ્યાસ પણ છે. તો કે દ્રવ્ય એને કહેવાય કે જે નિત્ય હોય, પર્યાય એને કહેવાય કે જે અનિત્ય હોય. બરાબર છે. આ જે આપણે સામાન્ય અભ્યાસ જે જૈન સિદ્ધાંત પ્રવેશિકાથી લઈને આજ દિવસ સુધીનો કર્યો છે ને, એ જે વાત જ્યાંથી કહેવામાં આવી છે ત્યાંથી યોગ્ય છે. હવે અહીંયા કંઈક વિશેષ વાત આચાર્ય ભગવાનને કહેવી છે કે જો એને પ્રદેશોની અંદરમાં ઉત્પાદ વ્યય અશક્ય લાગે, પ્રદેશોની અંદરમાં, તો કે દ્રષ્ટાંત તરીકે તો કહી શકાય, પણ સિદ્ધાંતથી જો જોવામાં આવે તો પ્રદેશોનું ઉત્પાદ ન હોય, પ્રદેશોનો વ્યય ન હોય, પ્રદેશો હોય ખરા પણ એમાં ઉત્પાદ ન હોય, એનો વ્યય ન હોય, એટલે એનું છેપણું તો છે. તો કે આ બેસે છે કે હા સાહેબ એ તો બેસે છે કે જો જે અહીંયા હા પાડે ને પછી પ્રવાક્રમમાં લઈ જવું છે, ત્યાં હા પાડવાનું. હા, એટલે હજી થોડું ઝીણું આવશે, હજી વધારે ઝીણું આવશે. તો પેલા શું કે છે કે પેલા બે પ્રદેશોની વચ્ચે પેલા ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરે છે કે જે પ્રદેશ ઉપર લક્ષ ગયું એ પ્રદેશને ઉત્પન્ન થયું એમ કીધું. એમાં બીજો પ્રદેશ એટલે બાજુવાળો પ્રદેશ નથી એને વિનિષ્ટ કીધું, અને એ પ્રદેશ જે લક્ષમાં આવ્યું છે એ છે એને ધ્રુવ કીધું. હવે આમાં પણ હજી એક વિવિક્ષા શું રહી, બાજુવાળો પ્રદેશ હજી સાથે છે, એટલે એટલી વિવિક્ષા હજી બે પ્રદેશોની રહેતી છે. એટલે સીધું એમ કે એક પ્રદેશમાં ત્રિવિધ પણ તરત ખ્યાલમાં ન આવે, એટલે પેલા ધીરેકથી એમ કે બાજુવાળો પ્રદેશ જે છે એ બાજુવાળા પ્રદેશમાં એનો અભાવ છે. તો જેમાં એનો અભાવ છે એને વિનષ્ટ કહીએ, જે છે એવું લક્ષ ગયું છે એને ઉત્પન્ન કહીએ, અને એનું જે હોવાપણું જે છે
એને ધ્રુવ કહીએ. એટલે પહેલા ગુરુદેવે અહીંયા એમ વાત લીધી, એમ આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. છે. હવે પ્રદેશોની શું વ્યવસ્થા બતાવી? આત્મા છે, આત્મા છે, અસંખ્ય પ્રદેશ છે, આત્મા છે, અનંતા ગુણો છે, આત્મા છે, પર્યાય છે. બસ જેનો હોવાપણું છે. કેમ કે હોવાપણામાં થવાપણું આખો દી જોયા કરે છે. અને હોવાપણું દ્રવ્યનું જોયા કરે છે, થવાપણું પર્યાયોનું જોયા કરે છે. તો એ પર્યાયની અંદરમાં સ્થિરતા કેમ નથી આવતી? એ વાત અહીંયા આચાર્ય ભગવતને ચોખ્ખી કરાવી છે કે ભાઈ જે પર્યાયને સ્થિર વસ્તુ ઉપર દ્રષ્ટિ કરવી છે, એ દ્રષ્ટિ કરનાર જ્યાં સુધી અસ્થિર રહેશે ત્યાં સુધી સ્થિર ઉપર જામી નહીં શકે. એટલે દ્રષ્ટાંત કેવું આપ્યું? આપણા પ્રદેશોનું. હવે એમાં પહેલા ડિરેક્ટલી શું સમજાવે છે કે પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ કીધું, પોતાની અપેક્ષાએ ઉત્પન્ન કીધું, અને સળંગ છે ઉત્પન્ન અને વિનષ્ટ પણ નહીં એવું ધ્રુવ છે. હવે પ્રશ્ન એ છે કે આ ઉત્પાદ અને વ્યયનું વાસ્તવિક સ્વરૂપ છે શું? ઉત્પાદ અને વ્યયનું વાસ્તવિક સ્વરૂપ શું છે? સંયોગી સ્વરૂપ શું છે? એ તો બાળપણથી ઘૂંટતા આવ્યા છે કે આગલી પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ અને દ્રવ્યનું કાયમ હોવાપણું. આવું તો વસ્તુનું જે બંધારણ છે એ તો જ્યારથી આ માર્ગમાં આવ્યા છે ત્યારથી અંદરમાં કંડારાઈ ગયું છે. બરાબર. પણ તેમ છતાં એ પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ નથી, સંયોગી સ્વરૂપ છે. દ્રવ્યને સંયોગથી જોવાની કુટેવ પડી છે. એટલે ઉત્પાદન કુટેવ કેવો છે તમે? દ્રવ્યને સવાલ દ્રવ્યથી વાત કરીએ. દ્રવ્યને સંયોગથી જોવાની કુટેવ પડી છે. એટલે શું કે જ્યારે જ્યારે દ્રવ્ય શબ્દ જ્ઞાનમાં આવે, વાંચવામાં આવે, વિચારવામાં આવે તો પહેલા એના લક્ષમાં એમ આવે છે અનંત ગુણોનો પિંડ તે દ્રવ્ય. અનંત ગુણોનો પિંડ એવું દ્રવ્ય, એને દ્રવ્યનો સંયોગી લક્ષણ કહેવાય. ગુણથી જો કોઈ સંયોગી લક્ષણ છે. કેમ કે 107મી ગાથામાં દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત ઈ જ્યારે કહેશે ત્યારે એવા દ્રવ્યને સતપણે કેવી રીતે જોવું કે જેમાં ગુણો જ નથી. क्या ચાલે અસ્તિત્વ પ્રદેશ પ્રદેશથી એકતા એટલે હજી 104 ચાલે છે. 107. હા. તો હવે એમાં દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત હે ને? તો દ્રવ્ય સત એટલે શું કે દ્રવ્યને ગુણોની અપેક્ષાથી ન જોવું, ગુણોને દ્રવ્યની અપેક્ષાથી ન જોવા, પર્યાયોને ગુણોની ન જોવી, એનું નામ દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. હવે આ વાસ્તવિક વસ્તુની ખરેખર વ્યવસ્થા આ છે. પણ જિંદગીભર દ્રવ્ય વિશેની પરિભાષા એમ કહેવામાં આવી ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. તો એને એમ લાગે છે કે આપણને દ્રવ્યનું વાસ્તવિક જ્ઞાન છે. પણ જ્યાં ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય તો એની દ્રષ્ટિમાં ગુણોનો સમૂહ દેખાય છે, દ્રવ્ય નથી દેખાતું. એનું નામ દ્રવ્યને સંયોગથી જોવાની કુટેવ છે. એટલે એનો વિસ્તાર પર્યાય સુધી આવ્યો છે.
બધું કુટેવ જ છે. હા, કેમ કે પર્યાયને ઉત્પાદ વ્યયના સ્વભાવથી જોવી ઈ કુટેવ છે. હે? હા, દ્રવ્યનો મહિમા ગુણોથી નથી. ગુણો એમાં છે, પણ એ ગુણોને લઈને દ્રવ્ય છે એવું જગતમાં કોઈ દ્રવ્ય નથી. કેમ કે પેલું તો વસ્તુ જે છે એનું સર્વપ્રથમ અસ્તિત્વ છે, અને 6 સામાન્ય ગુણો જે છે ને એ દ્રવ્યના છે. 6 સામાન્ય ગુણો દ્રવ્યના છે. 6 સામાન્ય ગુણો જે છે એ ગુણોના છે. એટલે બંનેમાં છે, બેયમાં છે. એટલે ઈ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ ઇત્યાદિ અગુરુ લઘુત્વ એવા એક એક ગુણ છે. પોતપોતામાં છે બધું. ઈ એક એક ગુણ છે. એવા ગુણો તો છે, પણ એ ગુણો વાળું દ્રવ્ય નથી. ઈ દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ, ઈ દ્રવ્યનું પોતાનું વસ્તુત્વ, ઈ દ્રવ્યનું પોતાનું પ્રમેયત્વ, ઈ દ્રવ્યનું પોતાનું અગુરુ લઘુત્વ, એમ એના 6 સામાન્ય ગુણો દ્રવ્યના પોતાના છે. અને આ ગુણો અલગ. ગુણો જે સામાન્ય છે એ અલગ. હા, લઈએ આપણે ધીરે ધીરે જઈએ. કેમ કે જ્યારે દ્રવ્ય ચરમ સીમાએ નહીં ભાસે ને ત્યાં સુધી ગુણોથી રહિત દ્રવ્ય, રહિત એટલે એના વગરનો એમ નહીં, એમ પણ કે જેમાં દ્રવ્ય કહેતા ગુણોની ગંધ જ ના આવે. ગુણ શબ્દનો જ્યારે પ્રયોગ કરે, વિચાર કરે ત્યારે એને પર્યાયોની ગંધ ના આવે. પર્યાયોની જ્યારે ચર્ચા કરે તો એને ઉત્પાદવ્યયની ગંધ ના આવે. એવું દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. બહુ સરસ છે. પહેલેથી આવી રીતે કે સ્ક્રીન સીધા પ્રવેશિકામાં મૂક્યું હશે. હા, એનું કારણ છે કે જે ભૂમિકાની અંદરમાં જીવ જ્યાં ઊભા હોય અને એનો જ્ઞાનનો જે પ્રકારનો વિકાસ હોય ત્યાંથી પહેલા સમજાવે. પણ હવે જેમ જેમ આગળ વધે તો હવે આપણી જવાબદારી છે ને. હે? હા, તો આજે એને ફરીને પોતે ગુરુદેવના સાનિધ્યમાં આપણે બધા આવ્યા, આટલા લાંબા વર્ષોનો પરિચય થયો, તો આજે દ્રવ્ય કેતા શું દેખાય છે? દ્રવ્ય દેખાતું જ નથી, ગુણો જ દેખાય છે. અચ્છા, જ્યારે ગુણોની ચર્ચા કરે છે તો ગુણો દેખાતા જ નથી, પર્યાયો દેખાય છે. જ્યારે પર્યાયોની ચર્ચા કરે છે પર્યાય દેખાતી જ નથી, ઉત્પાદય દેખાય છે. પર્યાય એટલે ઉત્પાદય. સામાન્ય પરિભાષા તો એ આ સામાન્ય છે. એ જ વાત અત્યાર સુધી અંદરમાં ઘૂંટાઈ જાય છે. એટલે આચાર્ય ભગવાન તે 99મી ગાથાની અંદરમાં આનું રહસ્ય ખોલ્યું છે. ધક્કો માર્યો છે. 99નો ધક્કો. ના, એટલે મારું પૂછવાનું છે કે કુટેવ શા માટે? આને કદાચ આવી રીતે જોતા શું તકલીફ? એટલે જોતા એમ તકલીફ થાય છે કે સતપણે દ્રષ્ટિમાં આવતું નથી. એ દ્રવ્યને જોતા અનંત ગુણોનો પિંડ એમ. હવે જો કાલે એને એમ કહી દેવામાં આવે કે દ્રવ્યમાં ગુણો હોય જ નહીં તો એ કેવો ઢીલો થઈ જાય. એમ હોય દ્રવ્યમાં ગુણ ન હોય તો એ દ્રવ્ય ક્યાં રહ્યું? ઇક્વેશનમાં આવી હા છે. અને આવો પ્રશ્ન ગુરુદેવને પૂછાનો છે કે સાહેબ જો દ્રવ્યમાંથી ગુણો કાઢી જ નાખો તો રે શું? કે રે એકલું દ્રવ્ય. બરાબર છે. એકલું દ્રવ્ય રે, હા, ગુણો વગરનું. હા. આપણે હા, બેસપંથમાં ગુરુદેવને પ્રવચન હતું, ત્રીજો કે ચોથા ભાગમાં છે, ત્રીજા ભાગમાં, ગુરુકાંડ દ્રષ્ટિ માનવમાં. હવે એવું દ્રવ્ય જોવાની કોઈ દિવસ અંદરમાં જિજ્ઞાસા કે પોતાના જ્ઞાનની એવી કસરત કરી જ નથી કે મારે એવું દ્રવ્ય, એટલે હું એવું દ્રવ્ય છું કે જેમાં મને ગુણોની અપેક્ષા નથી. ગુણો નથી એમ નથી, પણ ગુણ વાળો હું નથી. એટલે એ દ્રવ્યને ગુણ વાળો જોવો, એ દ્રવ્યને સંયોગી ભાવથી જોવો છે. એનું નામ કુટેવ છે. જેમ અત્યારે અશરીરી ભગવાન આત્માને શરીર વાળો જોવો એ કુટેવ છે ને, બરાબર એટલી જ ઓલી કુટેવ છે. છે. એટલા લેવલની પોતાને આખું ઉતારી દીધું આવી રીતે. પોતાને સ્થાપી દીધું. આમ જોવા, આવી જોવાની ટેવથી હંમેશા પોતાને જોયો જ નહીં ને કે હા, કેમ કે આજે આટલી સરળ વાત, આટલી સીધી વાત
ગુરુદેવ રોજ પ્રવચનમાં આટલા ઊંડાણથી ખુલાસા કરે અને એવી દ્રવ્યની દ્રષ્ટિ માટે આટલા બધા ધમપછાડા શા માટે કરવા પડે? સાવ સરળ વાત છે, પણ વસ્તુની ઊંડાણ, એની ગહેરાઈ, એની ગરિમા એ કોઈ દિવસ એ પ્રકારની પોતાના ખેડાણમાં આવી જ નહીં. એને એમ લાગે કે પ્રવચન સારમાં છે. 107મી ગાથામાં એમ કીધું છે દ્રવ્ય સત, ગુણ સત, એમ ન્યા કીધું છે. એટલે ન્યા કીધું છે, પણ ન્યા કીધું છે મારા માટે કીધું છે. એ મારી વાત છે ને, મને આવો કેમ ભાસતો નથી એમ. હવે જ્યાં જ્યાં સંયોગી વાળો કીધો છે ત્યાં ત્યાં ઈ ભાસે છે કે ગુણોના સમૂહને ઈ બરાબર છે, તો ગુણો જ કાઢી નાખો તો દ્રવ્ય ક્યાં રહ્યું? અભ્યાસ છે. તો આચાર્ય ભગવંતને આ વાતની ખબર છે કે આ જ વાત અમે શરૂઆતમાં પ્રતિપાદન કરી હતી, પણ એ વ્યવહારથી કરી હતી, એનું વાસ્તવિક સ્વરૂપ હવે ખોલીએ છીએ. બરાબર. એટલે જીનવાણીમાં પણ જ્યાં જ્યાં વ્યવહારનો ઉપદેશ આવ્યો હોય એને એમ નથી એમ ગ્રહણ કરવો. એટલે ગુણોના સમૂહને દ્રવ્ય જ્યાં જ્યાં કહેવામાં આવ્યું હોય ત્યાં એમ નથી એમ જાણવું. ગુણોનો સમૂહ જે છે દ્રવ્ય સ્વભાવ છે. ગુણોનો સમૂહ દ્રવ્ય સ્વભાવ છે, ગુણ તરીકે ના જુએ, હા. દ્રવ્ય તરીકે જુએ. હા, એટલે એ પણ શું કામ ભાઈ એમ કીધું કે એને ગુણો દેખાતા ગુણો ન દેખાવા માંડે. એમ કે જ્ઞાન કહેતા જ્ઞાન ગુણ ન દેખાય અને જ્ઞાયક દેખાય, હે ને? દર્શન કહેતા દર્શન ગુણ ન દેખાય, હે ને? તો જ્ઞાયક દેખાય. એ જ્ઞાનીઓની કરુણા છે, પણ આ જીવને હજી એમ જ છે ને, જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય દ્વારા જ્ઞાયકને જાણે છે, શ્રદ્ધાની પર્યાય દ્વારા આત્માને શ્રદ્ધે છે, ચારિત્રની પર્યાય દ્વારા એમાં અનુચરણ કરે છે. એટલે કેનારા એને અભેદ બતાવ્યા કરે, આ ભેદો દ્વારા અભેદની ચર્ચા કર્યા કરે. ત્યારે એને એમ કેવું પડ્યું કે આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર વિદ્યમાન નથી. આજે એ ગાથા આખરી શું કામે લાગે છે? જે અત્યંત મીઠી મધુરી ગાથા છે, છતાં આટલી આકરી શું કામે પડે કે એ તો 7મી ગાથા પૂરતી વાત છે. એમાં નથી એમ નહીં, એવા ભેદ નથી. એટલે ઈ ભેદ નથી એમ કે ઓલા આચાર્ય ભગવાન કહે છે વિદ્યમાન નથી. આચાર્ય ભગવાન અનુભૂતિમાંથી બહાર આવીને કહે છે, તો એ પણ લખી શકે છે તો ખરા, પણ અમે ગૌણ કરીને કહીએ છીએ. એને ન લખ્યું, એને સીધી કલમ ચલાવી વિદ્યમાન નથી. કે સાહેબ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર વિદ્યમાન નથી, કેવું આત્મા જોયો છે? જ્ઞાન દર્શન ચારિત્ર વાળો તો જોયો છે એટલે જ્ઞાનમાં જાણ્યો છે, પણ આવું જેમાં નથી એવો હું છું એવો જોયો છે કોઈ દિવસ? કે ના, એવો નથી જોયો. 7મી ગાથામાં એમ કીધું છે કે સાહેબ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. કેમ કે જેને જ્ઞાન દર્શન ચારિત્ર દેખાય છે ને આત્મા નથી દેખાતો. બરાબર. જેને આત્મામાં ગુણો દેખાય છે ને ગુણી નથી દેખાતો. અને એ પછી અભેદ કરીને જ્ઞાનીઓ કહે શું કે જ્ઞાનને જ્ઞાન ન જોવું, દર્શનને દર્શન ન જોવું, ચારિત્રને ચારિત્ર ન જોવું, એ બધું એક આત્મભાવ છે એમ જોવું. પણ તો પણ એને એવી સ્થાપના કરાવવી પડી ને, આટલા નામો દઈ દઈને જે એમાં વિદ્યમાન નથી, જેના નામ ભેદ ઉપજાવીને કહેવામાં આવ્યા છે. હા, પણ ઈ જેમાં છે પેલું પડખું તો ઈ છે ને. પેલી વાત તો દ્રવ્ય સ્વભાવની છે, એ વાત ચાલે છે કે જ્યારે દ્રવ્ય સ્વભાવ પોતાના કારણે છે એવો દ્રવ્ય હું છું એવું જો સમજાય તો ઈ દ્રવ્યમાં ગુણો છે એની ક્યાં ના છે, પણ ગુણોને લઈને હું નથી. ઓલામાં ઉપાડ ક્યાં થાય છે કે ગુણો વાળો હું ગુણી છું, એટલે એને ગુણીનું વજન નથી આવતું, એને વજન ઓલા ગુણોને લઈને આવે છે કે આવી અનંત અનંત શક્તિઓનો હું ધારક છું, એવો હું શક્તિવાન છું. એટલે શક્તિવાન સુધી પહોંચતા તો આપી જાય છે, કારણ કે સમસ્ત શક્તિઓનો સ્વીકારવામાં વેડફાઈ ગઈ. પોતાને માન્યો તો હવે આજે એને કુટેવ ન કહીએ તો ઉભો નહીં થાય. ભાઈ એવું બી આવે છે ને, શરૂઆત સિદ્ધિમાં 33 સાગરો ગુણ સુધી
એક એક ગુણની ચર્ચા કરે છે. હા, પેલા મતલબ શું થાય? એનો મતલબ એમ થયો કે પેલા એ આત્મા ભાવે, આત્મા કેવો છે એને અનુભવ્યા પછી એમાંથી ભેદ ઉપજાવીને ચર્ચાઓ કર્યા કરે છે. અનુભવ વાળાને પછીની ચર્ચા છે. બરાબર, અમે તો ગોતવા જઈએ છીએ. હા, કેમ કે ખરેખર આત્માની અંદરમાં કોઈ ગુણ ભાવે છે જ નહીં, તો મળે ક્યાંથી? આત્મામાં જ્ઞાન ગુણ ગોતવા જાય તો મળે નહીં. આત્મા મળે, જ્ઞાન ગુણ ન મળે. હવે જે ગુણો અંદરમાં છે જ નહીં, જેના નામ ભેદ ઉપજાવીને કહેવામાં આવ્યા છે, હવે જે કહેવામાં આવ્યા છે એ વાસ્તવિક લાગ્યા છે, અને જે વાસ્તવિકતા છે એનો વિચાર સુદ્ધા ઉઠતો નથી કે આવું મારું અસ્તિત્વ છે. તો આજે ભગવાનને પ્રવચન સારમાં દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત એમ શા માટે કહેવું જોઈએ? કેમ કે ગુણોને દ્રવ્યની સાથે જ્યારે અભેદ કરીને કયો તો પછી કાં તો તમે દ્રવ્ય સત કયો, કાં તમે ખાલી ગુણ સત કયો. ત્રણ સત શા માટે કીધા? ખ્યાલ? ને ત્રણ એટલે કે દ્રવ્ય શું તમે અલગથી લીધું? કારણ કે ગુણોનો સમૂહ ઈ જો દ્રવ્ય હોય તો તમે દ્રવ્ય સત કયો અને પર્યાય સત કયો. પણ દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. તો હવે ગુણોનું સતપણું તો જીવને એક એક ગુણોથી ખ્યાલમાં આવે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય એવા આપણા અનંત ગુણ, અને એ બધા પોતપોતાથી છે એવું સતપણું. તો દ્રવ્યનું શું કરવું? તો એ દ્રવ્ય સતમાં શું લેવું? જો આને ભેળવીને દ્રવ્ય લો તો ગુણો સત નથી રહેતા. બરાબર. એટલે તો તમે ફૂટે એટલે એના હા, એમ કેમ કે આજે જો ઈ ગુણોને સત પણ કહીએ અને ઈ ગુણો દ્વારા ગુણીને જોઈએ તો કાં તો ગુણી સત નથી રહેતો, કાં ગુણ સત નથી રહેતા. અને આચાર્ય ભગવંતે ત્રણ શબ્દ પ્રયોગ કર્યા છે: દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. તો પછી દ્રવ્યનું સતપણું એટલે શું? ગુણોનું સતપણું અને પર્યાયનું સતપણું તો હજી જીવને લક્ષમાં આવે છે ગુણ ભેદો દ્વારા. પણ દ્રવ્ય સત એટલે શું? બરાબર છે. તો આજે જે રહિત છે એ નાસ્તિથી છે, તો એ છે કેવો પોતે? એનું અસ્તિત્વ કેવું છે? કે જેનું પોતાનું અસ્તિત્વ છે, જેનું પોતાનું વસ્તુત્વ છે, જેનું પોતાનું પ્રમેયત્વ છે, જેનું પોતાનું પ્રદેશત્વ છે, જેનું પોતાનું અગરું લઘુત્વ છે, સામાન્ય છે. એવું દ્રવ્યનું હોવાપણું છે. એટલે છ સામાન્ય ગુણો દરેક પદાર્થમાં જે છે એ સામાન્ય કોટીની ચર્ચા છે સ્થૂળથી, એમ કે દરેક દ્રવ્યમાં આવા છ સામાન્ય ગુણ મુખ્યપણે, અને એવા તો અનંતા ગુણો છે. પણ છ ની સામાન્ય તેમ કીધું કે જીવમાંય છે તો અજીવમાંય છે. તો એ તો બધા પદાર્થોમાં છે એની અપેક્ષા આવી, અને એ બધા એક એક ગુણોની ચર્ચા છે, દ્રવ્યની નથી. બરાબર. પોતાની રીતે બી હમણાં તો અતત ભાવે બતાડે છે. હા, હમણાં ગુરુદેવ. બરાબર છે. તો આજે એ તો એક એક ગુણોની ચર્ચા કરી, અને આવા છ ગુણો બધા દ્રવ્યોમાં છે એમ સિદ્ધ કર્યું ને. તો પછી બધા દ્રવ્યોમાં છે એવું દ્રવ્ય કેવું છે કે જે સત છે? હે તો એ દ્રવ્યને આજ દિવસ સુધી ગુણો દ્વારા જોયા કર્યું, ગુણોને હંમેશા પર્યાયો દ્વારા જોયા કર્યું, અને પર્યાયોને હંમેશા ઉત્પાદ વેગ દ્વારા જોયા કર્યું. એટલે ભાષામાં સત બોલે અને ભાવમાં અસત ભાષે. એ અસત શું ભાષે છે ખબર? કે ગુણો દ્રવ્ય વગર ન હોય, એટલે ગુણો અસત થઈ જાય. દ્રવ્ય ગુણ વગરનું ન હોય એટલે દ્રવ્ય અસત થઈ જાય. પર્યાયો ગુણો વગરની ન હોય, પર્યાયો અસત. આ પડઘા પડે છે ને એને ખબર જ નથી. બરાબર. એને એમ લાગે છે એમાં ક્યાં અસત થઈ? આપણે તો સત છે એમ કીધું, પણ ભાષામાં ને ભાવમાં શું છે? ભાવમાં તો બધાની આરે એકબીજા આરે ભેળસેળ છે કે ગુણોના પરિણામને પર્યાય કહેવાય અને ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય.
એટલે હવે એને દ્રવ્ય નિરપેક્ષ ક્યાંથી દેખાય? બરાબર. જ્યાં દ્રવ્ય નિરપેક્ષ ન દેખાય તો ગુણો નિરપેક્ષ ક્યાંથી દેખાય? ગુણો નિરપેક્ષ ન દેખાય તો પર્યાય નિરપેક્ષ ક્યાંથી દેખાય? એટલે શબ્દોમાં આવી જવું એ એક વાત, અને ભાવમાં ભાષણમાં આવી જવું એ બીજી વાત. કે સાહેબ એ ગુણો મારામાં છે જ નહીં, કારણ કે અવિદ્યમાન છે. જ્યારે ગુણોનું બહુ જોર આવે ને તો ખાલી એકલી સાતમી ગાથા વાંચો, પર્યાયોનું બહુ જોર આવે ને તો છઠ્ઠી વાંચો. કેમ પ્રમાદ અપ્રમાદ? એટલે એમ કે પર્યાયો છે તો ખરી ને, પ્રમાદ અપ્રમાદ વાળી પર્યાયો છે કે નહીં? પર્યાયોમાં રાગ દ્વેષ છે, રાગ દ્વેષ ટળે છે, વિતરાગતા થાય છે, ક્રમથી વિકાસ થાય છે, આગળ જઈને ક્ષયક્ષમ જ્ઞાન સાહિકમાં જાય છે, બધું થાય છે ને. એવું હોય એનું થવાપણું છે કે નહીં? એવું બહુ જોર હોય તો છઠ્ઠી વાંચી, પણ આ બધું તો ગુણોને કારણે છે કે નહીં તો સાતમી વાંચી. છે જ નહીં. છે જ. બરાબર. બહુ સરસ ભાઈ. માર્ગ તો ભાવ ભાષણનો છે ને. બરાબર. એ ચર્ચાઓની અંદરમાં પણ અંદરમાં જ્ઞાન જવાબ તો આપવું જોઈએ ને. ક્યાં સુધી ચર્ચાઓ કરશું? છઠ્ઠે સાતનું પૂછડવાની વાત કરું છું. ગુરુદેવ કહે છે, આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ જોઈ લે, કેમ કે એને ઓળંગીને આગળ તો ઘણા નીકળી ગયા 415 સુધી. એટલા બધા ઓળંગીને નીકળી ગયા કે 415 ને 278 એટલે 693 સુધી વયા ગયા, પણ ન છઠ્ઠી સમજાણી ન સાતમી સમજાણી. તો આજે અંદરમાંથી જે નિખાર આવવો જોઈએ, અંદરમાંથી જે ખુમારી આવવી જોઈએ, કે એ પોતાની જ્યારે વાત કરે ને કે હું, એટલે એને ગુણો દેખાય જ નહીં. યાદ હું કહેતા એને શક્તિશાળી, સામર્થવાન, એને અનંત શક્તિનો બિરાજમાન, એવું બધું એને જે વિશેષણો દેવા પડે છે એ ખરેખર પામરતાના નિશાનીઓ છે. ઢીલું કરીને સમજાવો. કેવી રીતે આચાર્ય કે કેવી રીતે આને સમજાવવું? આને કહે કે તું એક છે એ પૂરો છે ને તો આને હક નથી થતો. એક છે એ પૂરો છે પણ અનંત શક્તિ વાળો કેમ પૂરો છે? એક પૂરો એ વાત સાચી છે, પણ હા એમ એટલે એને એ એકમાં મજા નથી આવતી ને, એટલે અનંત શક્તિઓ બતાવી. હવે અનંત શક્તિઓ બતાવી તો હવે શક્તિઓમાં રેમા કરે છે. પછી શક્તિઓના પરિણમનના ઉત્પાદવેના સંયોગોમાં, કર્મના ક્ષયોક્ષમમાં આમ થાય, એના સદભાવમાં આમ થાય, એના અભાવમાં આમ થાય. એ કે છે પર્યાયમાં ઉત્પાદવે જ ન થાય. પર્યાયમાં ઉત્પાદવે થાય તો સંયોગોની ચર્ચા છે ને. ઈ 99 ની ગાથા. વસ્તુને જ્યારે સમજવા બેસે, જ્યારે આપણે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં સમજ્યા ત્યારે એ ભૂમિકા અનુસાર એ પરિભાષા ત્યાં યોગ્ય હતી, કેમ કે ત્યાં આપણી પણ જ્ઞાનની એટલી ડેપ્થ નહોતી, આપણને બી ખ્યાલ નહોતો આવતો કે વસ્તુને કેવી રીતે સમજવી. પણ હવે જેમ જેમ આટલા વર્ષોનો અભ્યાસ હોય તો આપણી જવાબદારી છે કે એમાં ઊંડા ઉતરીને એનું સંશોધન કરીએ, એની મીમાંસા કરીએ, એની ઊંડી તપાસ કરીએ કે સાહેબ આવું જ્યાં સુધી મને ભાષા કરે છે ત્યાં સુધી વસ્તુ તો મને હાથમાં આવતી જ નથી. મને 3 ના 3 જ દેખાયા કરે છે, અને 3 દેખાય છે ત્યાં સુધી દ્રષ્ટિમાં દ્રવ્ય આવતું જ નથી. તો કે છે કે મીમાંસા કરો એટલે ઊંડી તપાસ કરો કે આ છે શું. સાહેબ આપે કીધું છે એ તો શિરોમાન્ય છે, એટલે આજ્ઞા પ્રધાની થઈને પરીક્ષા પ્રધાની બની કે આ છે શું. તો ગુરુદેવ કહે છે કે ખરેખર 3 નું હોવાપણું તો છે, પણ 3 એકબીજાને લઈને નથી. એટલે ગુણોનું ગુણપણે હોવાપણું તો છે, પર્યાયોનું પર્યાયપણે હોવાપણું તો છે, પણ એકબીજાને લઈને નથી. તો એ દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત છે.
પણ જો ત્રણેયમાંથી ક્યાંય ને ક્યાંય અંદરમાં ભેળસેળ કરી અને ભાષામાં ખાલી સત છે એમ બોલ્યા કરે અને સત વાળી વસ્તુ એને અસતના ભણકારા વાગ્યા કરે, પર્યાય કઈ ગુણો વગરની થાય, ગુણો કઈ દ્રવ્ય વગર ના હોય, દ્રવ્ય કોઈ ગુણ પર્યાય વગરનું હોય. ભાઈ ન હોય એ વાત ત્યારે કહેવામાં આવી હતી કે બીજા દ્રવ્યોથી જુદું પાડવું. બે દ્રવ્યોની જુદાઈ જ્યારે બતાવી હતી ત્યારે તો એ બધું પોતામાં છે, પોતાને લઈને છે. પણ હવે જ્યારે એક દ્રવ્યની અંદરમાં આવ્યા ત્યારે શું છે? ત્યારે તો આ ત્રણ સત છે. અને સત પણ કેવું અને એકબીજાને લઈને છે એમ કેવું? તો સત ક્યાં છે? હા, કેમ કે એમને દ્રવ્ય સત કહેતા કોઈ દિવસ વિચાર આવતો જ નથી. આ દ્રવ્ય એ તો બરાબર છે, એ તો સત છે. ગુણ સત છે, કારણ કે ગુણોમાં વિસ્તાર ઘણો છે ને, જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, એટલે એનો વિસ્તાર લાંબો ચાલે. દ્રવ્ય એ તો બરાબર, દ્રવ્ય એટલે હોવા પણ બસ વસ્તુનું બસ એ બરાબર છે. એટલે એ જ બરાબર નથી, પેલા ગુણમાં વાંધા છે. હવે દ્રવ્ય સત હોય તો ગુણોની જરૂર શું છે? તો કયો બે ધડક વિદ્યમાન નથી? ના વિદ્યમાન નથી તો પછી કે દ્રવ્યનું હોવાપણું છે ને, એનું અસ્તિત્વ, એનું વસ્તુત્વ, એનું પ્રમેત્વ દ્રવ્યથી જણાય. દ્રવ્યથી જ પ્રસિદ્ધ થાય. એને પર્યાયો પ્રસિદ્ધ કરે ત્યારે દ્રવ્ય પ્રસિદ્ધ થાય જ નહીં. જગતમાં દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ છે, એ એના અસ્તિત્વને કારણે જગતમાં પ્રસિદ્ધ છે. એ પર્યાયો પ્રગટ થાય અને એ દ્રવ્યને પ્રસિદ્ધ કરે એવું દ્રવ્ય છે જ નહીં. એની હારે એને કાંઈ સંબંધ નથી. મતલબ એમ તો સમ્યક દર્શન ક્યારે થતું જ નથી. બસ એને કેવું હોય તો એમ કયો કે વસ્તુ જેવી છે એવી જોઈ અને સમ્યક દર્શન કહીએ છીએ કે કયો. વસ્તુની વ્યવસ્થા સમજાય તો સમ્યક દર્શનનો મોહ મટી જાય. બરાબર છે. સમ્યક દર્શનમાં કઈ છે જ નહીં. શું કામે કહે છે એ એક મોટું આશ્ચર્ય છે. મોક્ષમયની પ્રથમ સીડી એમ કે છે ને? કીધું વાત સાચી છે. આચાર્યો જ્યાંથી કીધું છે ત્યાંથી એની કરુણા છે, પણ એને આવું કેવું શું કામે પડ્યું? જ્યારે ઈ આચાર્યો આટલી વસ્તુ વ્યવસ્થાને આટલી હદે ચોખ્ખી કરે છે, પછી પણ એને સમ્યક દર્શન ધર્મની પહેલી સીડી, મોક્ષ માર્ગની સીડી એવું કેવું શું કામ પડ્યું? ઈ હોય જ, ઈ હોય જ. એને કેવું શું કામ પડે કે આમ થાય તો આમ થાય? કે સાહેબ આમ થાય તો આમ કઈ થાય જ નહીં, કારણ કે ત્યાં તો બધું છે, ત્યાં કઈ થતું જ નથી. સીધો લાવવા માટે શું? હા, એટલે સમ્યક દર્શન એટલે તું તારું સાચું દર્શન કરે છે, એની પાછળનો ભાવ આપણે એ હતો. એને સમ્યક દર્શન પર્યાયમાં પ્રગટ કરવું છે, એમ ન્યા ઉભો રહી ગયો કે ભાઈ વસ્તુની જે વ્યવસ્થા છે એવું સાચું દર્શન કર, કે આ વસ્તુની વ્યવસ્થા મારી કેવી છે કે હું દ્રવ્ય છું. પેલો ગુણ અને પર્યાયનો વિસ્તાર હોતો જ નથી. પેલી વાત આપણા દ્રવ્ય સ્વભાવથી હોય છે. એ દ્રવ્ય ન સમજાણું તો અનંત ગુણોથી બતાવ્યું, અનંત ગુણો ન સમજાણા તો પરિણામથી બતાવ્યું છે. પણ છે ક્યાં વસ્તુમાં? એટલે વસ્તુનું બંધારણ ફરીને તત્વાર્થ સૂત્રના બંધારણના અંદરમાં પ્રવેશ કરીને એના ઊંડાણમાં જઈએ કે સાહેબ આ ત્રણ વસ્તુ આપે કીધી છે, પણ હવે એની વાસ્તવિકતા શું છે? કે 99 ગાથા વાંચી લે. એ ઉત્પાદ વે પર્યાયની અંદરમાં હોતા જ નથી. તો પર્યાયમાં શું હોય? એમ પર્યાયમાં શું હોય? પર્યાય ગુણોમાં શું હોય? ગુણો. બસ. હા, એમાં કાળ દ્રવ્યની અપેક્ષા તો છે, પણ ઉત્પાદ વ્યય બતાવીને વસ્તુ પરિણમે છે એમ સર્વથા કુટસ્થ નથી. એટલે અન્ય મતની જે વસ્તુ વ્યવસ્થા હતી એનો નિષેધ કરાવે છે. તો એ જે
અન્ય દર્શને જે રીતે વસ્તુને પ્રતિપાદિત કરી, સર્વજ્ઞ કહે છે કે અમે જે વસ્તુને જોઈ છે એવી નથી, એમાં પરિણમન છે. પણ પરિણમનનો અર્થ શું? એને પરિણમનની અંદરમાં એ નિત નવું જોયા કરે છે. એ નિત નવું જોવે છે એટલે એને સિદ્ધ કરાવવું પડે કે જો આ નવું થયું ને કે હા તો એને ઉત્પાદ કહેવાય, જો આવું નહોતું ને કે હા એને વ્યય કહેવાય, અને જો આવું છે ને કે હા કે એને ધ્રુવ કહેવાય. કે સાહેબ એવું અંદરમાં છે કે અંદરમાં છે જ નહીં, છે એવું છે પણ ઉત્પન્ન થાય એવું નથી. એમ આમાં કે છે એને હલબલી જાય, જે અભ્યાસી હલબલી જાય, એને એમ લાગે કેવું જ્ઞાન ન થાય, ના થાય, થાય જ નહીં. કેમ કે મિથ્યાત્વ થાય તો સમ્યક થાય, સમ્યક થાય તો ક્રમે વિકાસ થઈને કેવળ જ્ઞાન થાય. પણ જ્યાં કાંઈ થાતું જ નથી, જ્યાં માત્ર હોવાપણે છે, જ્યાં સંસાર જ નથી, ત્યાં સિદ્ધની વાત જ ક્યાં છે? સ્વભાવથી સિદ્ધ છું. હવે જ્યારે સ્વભાવથી સિદ્ધ છું તો એનો દ્રવ્ય સ્વભાવ દેખાય છે. અને ગુરુદેવે કીધું હોય પર્યાયમાં સિદ્ધ નથી. ગુરુદેવ કે આ કીધું, ગુરુદેવે કે છે દ્રવ્યથી સિદ્ધ માનવું, પર્યાય નહીં. પણ ભાઈ અન્ય મતની અપેક્ષાથી ચર્ચાઓ છે, એ કર્મની સાપેક્ષતાઓથી ચર્ચાઓ છે. સ્વભાવની અંદરમાં આવો તો સ્વભાવમાં સંસાર જ નથી, એ સ્વભાવમાં સિદ્ધપદ પણ નથી. સંસારની તો વાત જ શું કરે? સિદ્ધ એટલે જેનું હોવાપણ, બસ એટલું. સિદ્ધ એટલે હોવાપણ, પોતાથી સ્વયં સિદ્ધ, કે જેનો જગતમાં કોઈ કરતા ધરતા નથી. એવું જે આપણું અનાદિનું સ્વતંત્ર અસ્તિત્વ છે એને સિદ્ધ કહે છે. તો પર્યાય સિદ્ધ છે કે નહીં? કેમ કે એનું હોવાપણ છે અને સ્વયંભૂ છે. એમાં ક્યાં કરવાનું છે કે એમાં મિથ્યાત્વ છે અને નાશ કરીને સમ્યક દર્શન કરવાનું છે. હા એવું છે. આ વસ્તુની વ્યવસ્થાથી વિચાર કરે તો એવું છે જ નહીં. પણ એ જ્યાં આ વાત આવે ને અંદરમાં હલબલે, કાળજા કાપે કે તો ઉત્પાદમાં સંસારનો એ નહીં, સમ્યક દર્શનનો ઉત્પાદ ન લે તો પછી આ મુનિ પણ હે ને 6ઠું 7મું ગુણસ્થાન 14 ગુણસ્થાનોની પરિપાટી ખતમ થઈ જશે એવું અંદરમાં અભ્યાસીને મૂંઝવણ થાય. પણ પ્રભુ અનુભૂતિ વાળાને જઈને પૂછ્યું કે તમને અંદરમાં 14 ગુણસ્થાનનો અનુભવ થાય છે? બહાર આવીને કહે છે કે અંદરમાં ગુણસ્થાનો છે જ, માર્ગના સ્થાનો છે જ ને, જીવસ્થાનો છે જ ને. હવે જે નથી એવો અનુભવ કરે છે અને આ છે એવું બતાવ્યા કરે છે. જીનવાણીના જે વચનો આવ્યા એમાં ઉલઝાઈ ગયો. હા એટલે આચાર્ય ભગવાન કહે છે કે જીનવાણીમાં વ્યવહાર ઠામ ઠામ છે, પણ એનું ફળ સંસાર કહે છે કે વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી. એટલે વ્યવહારથી પરમાર્થને કહીએ છીએ, ન કહેનારે કે ન સાંભળનારે, બેમાંથી એકોએ ગ્રહણ કરવા યોગ્ય નથી. હવે જ્યારે એ આચાર્યોએ ઈમાનદારીથી વસ્તુની વ્યવસ્થાને આટલી બધી બતાવી દીધી, હવે જવાબદારી તો આપણી છે. કેમ કે જેમ દ્રવ્યમાં ભેદ પાડવો એ વ્યવહાર છે, એનું નામ રાગ છે. કે આ પર્યાય છે ભેદ પાડ્યો, અથવા આ જ્ઞાન ગુણ છે એવો ભેદ પાડ્યો, તો ભેદનું નામ સંસાર છે ને, ભેદનું નામ રાગ છે ને, ભેદ જ સંસાર છે. હવે પર્યાયમાં આ ઉત્પાદ છે, એ વ્યવહાર જે વિવેકસાથી આચાર્યોએ વાત કરી છે બધી વિવેકસાઓ પ્રમાણભૂત છે, પણ એનો હાર્દ શું? કારણ કે ગુણસ્થાનોને સ્થાપ્યા ઉઠાવી દીધું. બસ છઠ્ઠામાં આખી વાતને પૂરી કરી નાખી. પ્રમદ ને અપ્રમદ બે વાત કરીને 1 થી 14 નો ભૂકો કાઢી નાખ્યો. હવે એ 1 થી 14 વાળું જેને દેખાતું હતું એનો પહેલા નિષેધ કરાયો, તો ગુણોમાં આવીને અટક્યો. ચાલો ગુણસ્થાનો નહીં તો કાંઈ નહીં, પણ જ્ઞાન દર્શન ચારિત્ર તો છે કે નહીં? હવે ન્યા ઉપાડ્યું, ત્યાંથી
વિદ્યમાન નથી એમ કે સાહેબ આ તમારે ક્યાં લઈ જવા છે? એક 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 તો આજે એ વ્યવસ્થા જ્યારે વિચાર કરે કે આચાર્ય ભગવાનને આ બે ગાથા એક સાથે રચવાની જરૂર શું પડી, અને પેલી એને છઠ્ઠી શું કામે રચી? ક્રમથી તો પેલી સાતમી આવી કારણ કે અંદરમાંથી બહાર આવે તો પેલું ગુણ ભેદમાં આવે છે, પછી પર્યાય ભેદમાં જાય છે. પણ એ આચાર્યને ખબર છે કે આને ગુણોની અંદરમાં હજી એટલી મહિમા નથી જેટલી એને પર્યાયોની મહિમા છે. એટલે 1 થી 14 ની ચર્ચાઓ કરી. હે ને તો જ્ઞાન દર્શન ચારિત્રમાં જઈને અટવાનો વિદ્યમાન નહીં. હવે ગુણો જ્યાં વિદ્યમાન ન હોય ત્યાં ગુણોની પર્યાયો ન હોય. અને પર્યાયો જ્યાં નથી તો ઉત્પાદવી ન હોય. આ તો એકદમ લોજિકલી વાત છે. અરિગમન એવો શબ્દ પ્રયોગ કર્યો છે સમયના એકી સમયે જાણે પણ અને પરિણમે. બરાબર છે? એકી સમયે જાણે અને એક જ સમયે ઉત્પાદન થાય એવું ને આચાર્ય લેખું. એકી સમયે જાણે અને એ જ સમયે પરિણમે એવી બે ક્રિયા એક સમયમાં જે કરે એ સમય નામનો પદાર્થ છે, એટલે કે જીવ નામનો પદાર્થ છે. અન્ય 5 પદાર્થો પણ પરિણમે તો છે પણ જાણતા નથી. બરાબર છે? તો હવે જ્યારે પરિણમન ની વ્યવસ્થા આવે શું સમજવું? પરિણમન શબ્દ પ્રયોગ કર્યો છે, ઉત્પાદન પ્રયોગ શબ્દ ત્યાં પ્રયોગ નથી કર્યો. એટલે જેવો સ્વભાવ છે 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 એને પરિણમન કહેવાય. ઈ પરિણમતો નથી. હા છે 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 કે આજે છે 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 એમ કહો છો ને એનું નામ પરિણમન. આ ઉત્પાદ થાય છે, આ વ્યય થાય છે એનું નામ પરિણમન નહીં. આપણી રીતે બેસાડ્યું છે પરિણામ એટલે ઉત્પાદ એવું છે એ બી નહીં. બસ છે 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 છે. તો આચાર્ય ભગવાન તો પહેલા શ્લોકમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી ગાથાઓમાં, છઠ્ઠી, સાતમી ગાથાઓમાં કોઈ વાત કહેવાની બાકી રહેતી નથી. હવે આપણે કોઈ દિવસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક ગરજવાન થઈને આચાર્યનું હૃદયને સમજવાનો પ્રયત્ન ન કર્યો. એનું એક કારણ હોય ને તો આપણે ગુરુદેવને ઈમાનદારીથી સાંભળતા નથી. ગુરુદેવના એક એક વચનને ઊંડાણથી ઘરે જઈને અભ્યાસ કરતા નથી. જ્યાં જેટલું સાંભળ્યું, સામે જે શાસ્ત્ર હતું બસ ત્યાં વાર્તા પૂરી થઈ. આ વાતમાં ગુરુદેવ એમ કહે છે કે એનું લક્ષ ત્યાં જાય એટલે એનું ઉત્પન્ન કહેવાય. એ વાત લક્ષમાં આવતી જ નથી. ઈ વાત લક્ષ્મણ એ વાત લક્ષમાં જ નથી આવતી. હા એ કે સ્વરૂપથી ઉત્પન્ન એ તો બરાબર છે. અને ઓલું વિનસ એ તો આપણને ખબર જ છે આટલા વર્ષથી કે આટલા વર્ષો ત્યાં લાઈનમાં સિલેબસ પૂરું કર્યું. આ સિલેબસ પૂરું કરી લીધું. હવે 99 થઈ ગયું, 100 થઈ ગયું, હમણાં તો 107 ચાલે છે. હમણાં એમ કરતા કરતા આખું પ્રવચન સારું થઈ જાય. પછી નવું શું લેશું? પછી ભાઈ આ એક એક કથનની અંદરમાં ઊંડાણ છે. હવે જો આ વાત ગુરુદેવે ન ખોલી હોત ને તો આપણી તાકાત નથી કે આપણે આ ઉત્પાદ લઈને કેવી રીતે પકડવા. એમ એ આપણી બુદ્ધિમત્તા પ્રમાણે કે આગલી પર્યાયનો વ્યય ને નવાનો ઉત્પાદ એ બરાબર છે. ગુરુદેવ કે છે ઉત્પાદ વ્યયનો અર્થ જ એમ છે કે ત્યાં લક્ષ એનું નામ ઉત્પાદ. હવે આ કોણ કાઢીને બતાવે? અને એ જે મૂળ વાત છે ને ત્યાં આપણું લક્ષ નથી ધરાવતું. અને ગુરુદેવ એ વાત એક શબ્દમાં કહીને નીકળી જાય છે. બધે એક જ વાત એક જ શબ્દમાં. જો આનો કઈ બહુ લાંબો વિસ્તાર નથી. એ શરૂઆતમાં 2-3 પેરેગ્રાફમાં એક શબ્દ પ્રયોગ કર્યો છે, પછી તો ઉત્પાદ ને વ્યય, ઉત્પાદ ને વ્યય, ઉત્પાદ ને વ્યય. એટલે એ આપણને એમ લાગે આપણી જે સમજણ છે એ ગુરુદેવ કીધા કરે. ગુરુદેવ કે મેં જે કીધું તે સાંભળ્યું નહીં. એ જે મેં આગળ પહેલા બીજા પેરેગ્રાફમાં કીધું એ ઘૂંટાવ્યા કરું છું. ઉત્પાદ વ્યય નથી ઘૂંટાવતો.
લક્ષ જાય એને ઉત્પન્ન કહેવાય, લક્ષ નહોતું એને વ્યય કહેવાય, છે એને ધ્રુવ કહેવાય. અને આ અનુભવ છે ને એટલે પકડાય છે. આ ઉત્પાદ વ્યયનો અત્યારે દરેક જીવને અનુભવ છે. એ જો શાંતિથી 1 સેકન્ડ પોતાની જાત સાથે બેસે ને તો એને ખબર પડે કે આ ઉત્પાદ વ્યયનું સ્વરૂપ આચાર્યોએ જ્યાં જેવી રીતે કીધું અને અહીંયા એને ઉથાપ્યું, સ્થાપ્યું આખા જીનાગમમાં, ઉથાપ્યું કોઈ જગ્યાએ. હવે જ્યાં ઉથાપ્યું ને ત્યાં આપણું લક્ષ્ય જ નથી. ત્યાં આપણું લક્ષ્ય નથી, ઉથાપ્યું છે, રાખ્યું નથી. હા, આની વાસ્તવિકતા જે પર્યાય સ્વભાવની જે છે એ અહીંયા સ્થાપિત છે કે ભાઈ વાસ્તવિક સ્વરૂપ આ છે. બાકી બધી જગ્યાએ જે કીધું છે એ બધું વ્યવહારથી કીધું છે, ઉત્પાદ વ્યયને ન જોતો. અચ્છા, ગુરુદેવ પણ પ્રવચન શું કે પર્યાયને ન જો, પર્યાયને ન જો. પછી બહુ આગળ વધે તો કે પર્યાયમાં ઉત્પાદ વ્યયને ન જો, એ સંયોગી ભાવો છે, સંયોગના લક્ષ્ય થતા ભાવ છે. કેટલો વિસ્તાર કરીને લઈ આવે, છેલ્લે આવીને કે પર્યાયને ન જો. પાછા કે ન જોનારી પર્યાય છે, પર્યાયને ન જો એવી ન જોનારી પર્યાય છે. એ પર્યાય એમ જોવે છે કે હું દ્રવ્ય છું. બહુ સરસ. પર્યાય શું જોવે છે ઈ જો તો કે છે કે ઈ લક્ષ જાય છે જ્યાં એને ઉત્પાદ કહેવાય. તો હવે ઈ આપણને અનુભવમાં કેવી રીતે આવે છે કે દરેક જીવને ધારાવાહી જ્ઞાન છે અત્યારે બધાને, બરાબર છે. અને જે જ્ઞાનની ધારા ચાલે છે ને ઈ જ્ઞાનમાં જે સમયે લક્ષ જ્ઞાન ઉપર લક્ષ જાય ત્યારે એને એમ કહેવાય કે આ જ્ઞાન થયું, એને ઉત્પાદ કહેવાય. એ જ સમયે આવું નહોતું એવું જે આરે જ્ઞાન છે એને વ્યય કહેવાય. અને આ તો છે જ એને ધ્રુવ કહેવાય. આ તો અનુભવ છે. હવે એ પોતે અંદરમાં ઈમાનદાર થાય કે આમાં ક્યાં ઉત્પાદ ને વ્યય ક્યાં થયું, આ તો છે. છે ને. અચ્છા, જ્ઞાન બધામાં છે એનો કોઈ નિષેધ નથી કરતો. અચ્છા, મારામાં અત્યારે જ્ઞાન છે, જ્ઞાનમાં જાણવું ચાલે છે એવો તો બધાને અનુભવ છે, ભલે લક્ષ હોય કે ન હોય, પણ છતાં લક્ષમાં એવું છે કે મને જ્ઞાન તો છે અને મારા જ્ઞાનમાં આ બધું જાણવા દેખવાનું પરિણામ તો થાય, એવું એને લક્ષમાં છે. ભલે એ સમય એનું લક્ષ જ્ઞાન ઉપર નથી, તેમ છતાં એના લક્ષમાં છે. તો હવે એ જે સમય એને લક્ષમાં એમ આવે છે ને કે જો આ થયું, એટલે જ્ઞાનનું લક્ષ જ્યારે જ્ઞાન ઉપર પડે છે ત્યારે એને એમ કહેવાય કે આનું જ્ઞાન ઉત્પન્ન થયું. નહીં ખાલી ઉત્પન્ન થયું એમ, બરાબર છે. હવે એને એમ ખબર પડી છે કે આ ઉત્પન્ન થયું કે આ છે. નહીં, એટલે પ્રશ્ન એ છે કે ઉત્પન્ન થયું. હવે જો ઉત્પન્ન જ ના થાય તો વિનાશનો તો પ્રશ્ન એની મેળે સોલ્વ થઈ ગયો, વ્યયનો પ્રશ્ન તો બરાબર. અચ્છા, હવે જે છે તો છે ને કઈ કરવાનું રહ્યું નહીં, એટલે વસ્તુ વ્યવસ્થા છે મારી અનાદિ અનંત છું. તો એ અનાદિ અનંત જે છું એ જે અત્યાર સુધી ભાષામાં આવતું હતું એ હવે એને ભાવ ભાષામાં આવવા માંડ્યું. અરે આને ઉત્પાદ વ્યયના નામે હું મૂંઝાતો હતો કે નવું થાય છે, નવું થાય છે, નવું થાય છે. એ ઓલું નવું થતું હતું ને એને ટકાવવાની મહેનત કરતો હતો કે ભાઈ આ નહીં, આપણે થોડું કાયમ રહે ને એ જોઈએ છે. આ ઉત્પાદ વ્યય વાળું નથી જોતું એમ, પણ એ કાયમ રહેલું છે એને આમ જોતા ઉત્પાદ કહેવાતો હતો એ ખબર નહોતી. બહુ સરસ ભાઈ, બહુ એને એમ લાગતું હતું કે આ ખરેખર ઉત્પાદ થાય છે અને એ ઉત્પાદ થાય છે, ઉત્પાદ થાય છે. હવે મારે ધ્રુવને પકડવાનું છે કે ક્યાં છે ભાઈ ધ્રુવ અત્યારે કે જેને પકડવો છે. આઉટ ઓફ સ્ટેશન છે, ક્યાં છે? અને આ અનુભવમાં છે, એટલે અનુભૂતિ શૈલી છે. વાત ભલે લક્ષમાં આજે આવી હોય કે કાલે આવે, પણ પ્રશ્ન એ છે કે આ હૃદય જો આપણને ગુરુદેવનું સમજાય કે આ લક્ષ જતા ઉત્પન્ન કહેવાય છે. ઓહો, મારા ઉત્પાદ વ્યયના
જે મહેનત હતી એને ટાળવાની અને ધ્રુવ તરફ ઢળવાની જે મહેનત, સાહેબ આપણે મહેનત સમાપ્ત કરે. મારા આખા ઊંધી દિશાના પુરુષાર્થને આપે સવડો કરી નાખ્યો. કરે એવું કઈ છે જ નહીં. આનું લક્ષ જાય છે એનું નામ આ છે. ઓહો, ખાલી લક્ષ જાય છે એનું નામ છે, એટલે ઉત્પાદ નથી કે છે જ નહીં. હવે જેને પોતાનો ઉત્પાદ થતો જ નથી તો એને અજ્ઞાનનો પ્રશ્ન નથી, સમ્યક જ્ઞાનનો પ્રશ્ન નથી, તો કેવળ જ્ઞાનનો પ્રશ્ન. જ્યારે કાંઈ થવાનો પ્રશ્ન જ નથી તો હું અહીંયા છું કે હવે હું ત્યાં જઈશ. હું તો છું છું. હા હા એટલું સહેલું છે, છતાં એ અઘરું છે, કારણ કે હાથી છે ને પાછું અંબાડી છે, ફૂલ હાથમાં પકડવું સહેલું છે પણ એને હાથીના અંબાડે ચડાવવું અઘરું છે. કારણ કે હાથી ચડતા ચડતા ધોતિયા ફાટે એટલે આટલા વખત હાથી પર જ ચડવાનું કામ. ગંભીરતા સ્વભાવની કોઈ આવી જ નહીં. એટલે પોતાની રીતે ખેડાણ કર્યું હોય, પોતાના જ્ઞાનને કહીશું હોય, એને કસરત કરાવી હોય, એવું કોઈ દિવસ બન્યું જ નથી. એવું જ લાગે ગુરુદેવે કીધું છે પ્રમાણ વચન, વાત બરાબર છે. 99 થઈ ગઈ બરાબર, બહુ સારી વાત છે. 100 માં જાય શું કે છે ભાઈ એક ગાથામાં એક પેરેગ્રાફમાં એક લાઈનમાં કામ થઈ જતું હોય તો બસ થાય. ત્યાં સુધી પાછળ પાછળ ગયા. પરીક્ષા પ્રદાનીને બનીને આચાર્ય ભગવંતે આપણને આદેશ શું આપ્યો કે અનુભવથી પ્રમાણ થયું. હવે માન લો આ શાસ્ત્રના શબ્દો છે, ઉત્પાદ વે ધ્રુવ છે ને, લક્ષ જાય તો ઉત્પન્ન ને એ સમય વિનશ ને હે, તો આપણને અનુભવમાં તો આવવું જોઈએ. એમ કે આજ્ઞા તો એમ એ છે કે અનુભવથી પ્રમાણ કરો. એટલે કીધું છે એ વાતને આખો દી વાંચા ન કરો, ન સમજાય તો વાંચજે, ફરી ફરીને વાંચજે, પણ વાંચતાની સાથે અંદરમાં ભાવ ભાષણ તો થવું જોઈએ ને કે સાહેબ આ ઉત્પન્ન વિનાશ કે શું એવું મને ક્યાં અનુભવમાં અત્યારે આવે છે. કારણ કે જો અત્યારે ન આવે તો સ્વભાવ તરફ વળવાનું બની કેવું, અને જો અનુભવમાં એવું આવતું જ હોય તો સ્વભાવમાં વળવાની વાત જ નથી. સ્વભાવમાં છું. બરાબર છે. અને આ અનુભવમાં આવે છે બધા, આ જ આવે છે. ધારાવાહી આ જ આવે આ જ છે. આવે છે. પણ પોતાએ આવી ગંભીરતા એને ખ્યાલમાં ના આવી. એને લાગે કે પેલા મંદિરમાં ભગવાનનું જ્ઞાન હતું, હવે અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર આવ્યા તો 99મી ગાથાનું જ્ઞાન છે, તો આ જ્ઞાનને ઉત્પન્ન થયું કહેવાય, ઓલા જ્ઞાનને વિનષ્ટ થયું કહેવાય, અને આપણે જે છીએ એને ધ્રુવ કહેવાય. તો બરાબર છે, એમાં કઈ બહુ એવું કઈ બહુ ગંભીર ગાથા નથી. આ ખબર ને આ લોકો મોટા નાખી બધું ભૂતતા બહુ સામાન્ય કોટીની વાત છે. ફરક તો પડે ને, ત્યાં મંદિરમાં ભગવાન, અહીંયા 99 ગાથા. હા, ફરક નહીં દેખાય. એટલે શું દેખાણું? બે સ્થિતિમાં જ્ઞાન દેખાણ. અચ્છા, હવે જ્યારે જ્ઞાનને જોવે ને તો જ્ઞાન આપણું સ્વપર પ્રકાશક છે, જ્ઞાન આપણું સ્વચ્છ છે, એટલે એ સમયે નિયમથી જ્ઞેયો દેખાય દેખાય દેખાય. તો એ બદલતા જ્ઞેયોને જોઈને એ એમ સમજે છે કે મારું જ્ઞાન બદલાય. જ્ઞાન નથી બદલું, જ્ઞેયો બદલાય. જ્ઞાન તો જે છે ઈ જ છે. જ્ઞાનની ધારાવાહી તો એની જ છે. છે છે છે
હે ને? તો જ્ઞેયોના ભેદોથી જ્ઞાનમાં ભેદ માલુમ થાય. એને વિકલ્પ કહે છે. ના એટલે ન્યાય જ્ઞાન અને એ તો પોતાના જ્ઞાનમાં ઉભા કરેલા ભેદો છે ને એમ કે ભાઈ પ્રતિમાને જોયો તો એમાં તો કઈ બહુ સૂક્ષ્મતાની જરૂર નથી, કારણ કે એનો તો આપણને રોજનો પરિચય છે. એટલે એ તો બરાબર છે. અને એ તો હલતા ચલતા નથી ને કઈ દેતા નથી ઉપદેશ. આપણું કામ આવીને દર્શન કરીને પ્રદક્ષિણા કરીને, એટલે એ તો બધું સ્થૂળ છે. આપણે દઈને આવીને પણ કે આપણે જીનવાણી લઈને બેઠા હોય, ગુરુદેવની ગાથા લઈને બેઠા હોય તો એમ લાગે કે આમાં જ્ઞાનને સૂક્ષ્મ કરવું પડે. એટલે ગુરુદેવ કે હજી વધારે ઝીણું આવશે. અને પ્રત્યક્ષ પરોક્ષના ભેદ તો જ્ઞાનમાં જ છે, જ્ઞેયમાં તો છે ને. બરાબર. પોતાનું જ્ઞાન પોતાને જવાબ આપે ને એની મજા જુદી છે. કેમ કે પોતાનું જ્ઞાન જયારે જવાબ આપશે ને કે મારામાં કઈ થતું જ નથી, બધું છે, તો શું ઉત્પન્ન કરવું? કોનો વ્યય કરવો? થાય તો વ્યય કરવું, ન થાય તો ઉત્પન્ન કરવું. છે જ તો શું ઉત્પન્ન કરો ને શું વ્યય કરો? પણ ઉત્પાદ વ્યયની ચર્ચા શાસ્ત્રમાં અન્ય મતોના ખંડન માટે પણ આવી છે. અને આ માર્ગમાં આવેલા જીવ સર્વથા કોઈ એકાંતને પકડી ન લે એના માટે પણ આવી છે કે ભાઈ ખાલી દ્રવ્ય કુટસ્થ જ છે અને ઉત્પાદ વ્યય છે જ નહીં એવું જેને માની લે તો એને પણ સમજાવવા માટે વાત આવી છે. પણ આપણે તો ગુરુદેવના એ સંતાનો છે કે બે પડખા આપણા જ્ઞાનમાં ચોખ્ખા છે, એટલે બે માંથી એકોય પડખાનો આપણને જ્ઞાનમાં નિષેધ નથી. પણ હવે પ્રશ્ન એ છે કે જેમ દ્રવ્ય વિશે નિર્વિકલ્પ છે વગર અનુભવે, દ્રવ્ય સ્વભાવ વિશે નિર્વિકલ્પ છે ને વગર અનુભવે, કેવી રીતે? એમ કે એના વિશે કોઈ વિચાર આવતા જ નથી, બસ દ્રવ્ય એટલે દ્રવ્ય છે જ, તે પર્યાય વિશે નિર્વિકલ્પ થઈ જાય. હવે આમાં ઉત્પાદ વ્યય જોયા કરે છે એટલે એને સવિકલ્પ નિર્વિકલ્પ સવિકલ્પ નિર્વિકલ્પ એવું લાગ્યા કરે છે. બરાબર. જ્યાં દ્રવ્યના વિચાર ખાલી આવે ને તો એને એમ લાગે કે એમાં કઈ વિચારવાનું હોય જ નહીં, એકરૂપ અખંડ નિત્ય નિરાવરણ સકલ પ્રત્યક્ષ પ્રતિભાસન. દ્રવ્યનો અનુભવ નથી નહીં એટલે એમ કે એનો અનુભવ નથી છતાં એના વિશે નિર્વિકલ્પ એમ, એના વિશે કોઈ શંકા નહીં, કોઈ વિચાર નહીં, આમ કેમ એમ એવું કઈ નહીં. ભલે ઉપલબ્ધ છે પણ એમ કે એના વિશે નિર્વિકલ્પ એટલે એના વિશેના કોઈ વિકલ્પો નથી ચાલતા એમ. ઓલું સમ્યક દર્શન વાળું નિર્વિકલ્પ નહીં એમ, પણ એમ કે જ્યારથી ગુરુદેવે વસ્તુની વ્યવસ્થાને બતાવી તો દ્રવ્ય વિશે આમ આંખ બંધ કરીને ભર ઊંઘમાં કે દ્રવ્ય નિત્ય અપરિણામી ધ્રુવ એમ. હવે એમ એને પર્યાય વિશે એમ નથી આવતું. પર્યાય એટલે અનિત્ય આવે છે, પર્યાય એટલે ઉત્પાદ વ્યય આવે છે, પર્યાય એટલે નાશવાન આવે છે, પર્યાય એટલે આશ્રય કરવા લાયક નથી એમાં આવે છે, ઈ હે છે એમાં આવે છે, એવું બધું આવે છે કે જેવું એમાં છે જ નહીં. એવું લગતા હાથ કરેલું ને સિદ્ધાર્થ પ્રવેશિકામાં તમે જતો જ વસ્તુસ્થિતિ તો આ કઈ છે જ નહીં. એટલે કે વારંવાર ધારાવાહી જ્યારે આ વાતનો ફરીને પ્રહાર થાય ને તો આપણને ફરીથી જ્ઞાનમાં બધી વસ્તુ વ્યવસ્થા તો બેઠી છે, પણ આ પડખાનું કદાચ જોર ના આવ્યું હોય અથવા એટલી સૂક્ષ્મતા અને ગંભીરતા ન ભાસી હોય તો કદાચ વિષય ખ્યાલમાં આવ્યા હોવા છતાં ગંભીરતા ન હોય તો વયો છે. હવે જેમ આપણે આખું પ્રવચન વાંચ્યું ને આપણી નજર અહીંયા જ ન જાય લક્ષ ઉપર તો આપણું પ્રવચન આખું વયું છે, પછી આપણે જ ગોચા ખાધા કરીએ આમાં આટલું બધું બતાવ્યું છે. પ્રવચન સાહેબ આમ તો થોડું આઘરું છે, શબ્દો નથી આજે એના શબ્દો ન સમજાય તો એના ભાવ ક્યાંથી સમજાય. આ તો ગુરુદેવ મળ્યા છે તો હજી કાંઈક આપણે શબ્દના રહસ્યોને પકડી શકીએ છીએ, બાકી આપણે એકલા વાંચવા બેઠા હોય તો આપણે તો ચાચ જ ન બધું.
જેવું દ્રવ્ય છે કુટસ્થ છે હું કુટસ્થ જ માનશે ને? એટલે હવે ઈ હું દ્રવ્ય છું ત્યારે ઈ દ્રવ્ય જેવી નહીં માને ને. બસ હું દ્રવ્ય છું. વાસ્તવિક ઘટના પોતાનું અસ્તિત્વ. એટલે સર છે એટલે સર કારણ કે આજે જો ઈ જેવી માને ને તો ઈ પર્યાય પરાધીન છે. એ તો એક સમજાવવા માટે એમ કે ઉપદેશમાં કે જેવું દ્રવ્ય હતું ને એવી પર્યાય થઈ ગઈ. એ પણ પર્યાયનું અપમાન છે. કેમ કે એના જેવી થઈ ગઈ એટલે એ હતી નહીં. હવે જે હોય જ નહીં એના જેવી થાય કેવી રીતે? જો એ હોય જ નહીં તો એના જેવી થાય. જેમ કે આપણામાં આપણું ભગવાન પણ પડ્યું છે તો એ પડ્યું છે એ અંદરમાંથી પ્રગટ થયું તો એ છે એવું જો એ થયું હોય એ સમય તો એને જે ત્રિકાળ ભગવાન છે એના જેવી નથી થઈ. એ પર્યાયમાં પર્યાયનું પરમાત્મા પણ પડ્યું હતું એ પ્રગટ થયું છે. આનું દ્રવ્યનું કઈ નથી. હા એ પર્યાયનું પોતાપણું છે કારણ કે દરેક પર્યાય સત ભાવે છે, પરમાત્મા ભાવે છે, સિદ્ધ ભાવે છે. એ પર્યાય પોતાને સ્વીકારી કરે હું તો સિદ્ધ છું તો એને પ્રાપ્તની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. એ અભ્યાસી એમ ગોટા વાળે છે કે પ્રાપ્તની પ્રાપ્તિ એટલે દ્રવ્ય જે પ્રાપ્ત છે એમાંથી આની પ્રાપ્તિ થઈ. હા એ તો એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરનો અર્થ એટલો છે કે તું દ્રવ્ય છે એમ દ્રષ્ટિ કર. એનું નામ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. એને એમ જ છે એ કન્સેપ્ટ જ એવો સેટ થઈ ગયો છે કે વર્તમાન પર્યાયને વાળવી, દ્રવ્ય સન્મુખ કરવી, દ્રવ્ય તરફ વાળતા, પર્યાયમાં સમ્યક દર્શન થાય છે, ભાવનો અભાવ થાય છે ઇત્યાદિ. હવે ઘણું બધું આવ્યું પણ એનો અર્થ શું? સત કયો નહીં વળે પાછી એમ કયો. અચ્છા પાછું જેના તરફ વળે છે એ કઈ દે નહીં અને આ વળ્યા જ કરે. અને ઓલો કે તું વળ કે ન વળ મને કઈ આપીશ હું તો ધ્રુવ છું. લૌકિકમાં કોઈની પાસે જઈને એકવાર ના પાડી દે ઝટકો દઈને તો બીજી વાર જાય નહીં. આ વળ્યા જ કરે વળ્યા જ કરે વળ્યા જ કરે. આ ગજબ છે. ઉપદેશમાં એમ કીધું વળે એટલે હું દ્રવ્ય છું એમ વળે. ન્યા દ્રવ્ય નામ વસ્તુ એ પોતા તરફ વળી તો એ પહેલેથી પોતા તરફ જ વળી પણ એમ વળી કે હું રાગ વાળી. ગુરુદેવ ઘણી વાર પ્રવચન એમ કે એ પર્યાય દ્રવ્ય તરફ વળી એટલે શું કે પેલા આ બાજુ રાગ તરફ હતી ને આ બાજુ વળી તો એને દ્રવ્ય તરફ વળી એમ કહેવાય. વળે વળે નહીં એ તો વળતી જ ઉત્પન્ન થાય. જો વળતી ઉત્પન્ન થાય ને વાળવાની વ્યવસ્થા નથી. હા એ વળતી ઉત્પન્ન થાય એટલે કે એ પર્યાય એનો ભાવ સાથે લઈને જ જન્મ લે. ચાહે પોતાને રાગી માને, ચાહે પોતાને વિતરાગી માને, ચાહે પોતાને સિદ્ધ માને, ચાહે પોતાને સંસારી માને, એ પોતાનો ભાવ લેતી જ પ્રગટ થાય. એ પેલા બહાર આવે પછી કોઈની સામું જોવે પછી નક્કી કરે રાગી કે વિતરાગી એવું એની પાસે સમય અને માની લો સમય હોય તો પણ એ એવી પરાધીન નથી. કારણ કે ઘણીવાર આપણે સમયના નામે એમ બોલી દેતા કે એની પાસે એટલો સમય નથી પણ એનો એક સમય છે ને એક સમય જેવો તેવો નથી બોમ્બ બ્લાસ્ટિંગ વાળો. એ એક સમયમાં તો 3 કાળ 3 લોકને કોળિયો કરી જાય. એટલે કરી તો ઘણું બધું હવે એક સમયમાં પણ એ પરાધીન નથી એમ. એટલે એ રાગી માને છે તો પરદ્રવ્યને લઈને રાગી માનતી જ નથી અને વિતરાગી માને છે તો દ્રવ્યને લઈને વિતરાગી માનતી જ નથી. એ પોતાને કારણે માને તો ઉપર એનું સત્પણ છે. ત્યારે રાગી માને યા વિતરાગી માને પોતાની તત્સમયની હા પછી એને યોગ્યતા લીધી. જ્યારે એને રાગી અને વિતરાગી એવા બધા વિશેષણો આપ્યા તો અને રાગી ને વિતરાગી તો ઉત્પન્ન વેદ દેખાય જેને એને આનંદ એ તો ઉત્પાદન ને જોડે તો રાગી કે વિતરાગી નો પ્રશ્ન છે. બાકી છે જ નહીં. એ તો સંયોગી ભાવ છે. એ ખરેખર પર્યાયના સ્વભાવથી જોઈ જ છે ભાઈ બે છે. એટલે પર્યાયનું પોતાનું અસ્તિત્વ છે. બસ એ કોઈને નથી, કોઈને લઈને નથી,
બસ ઈ છે એવી તો ઈ છે, પણ છે એમાં ઉત્પાદ વ્યય નથી. તો પછી પરાયના બે ભાગ પડ્યા, સામાન્ય અને પરાયના વિશેષ. એ બધી જ્યારે જે વસ્તુ જ્યાં સમજાવી હોય ત્યાં સમજાવે. કારણ કે એમ તો આટલા બધા જીનવાણી રચાણી છે, 4 અનિયોગ રચાણા છે, બધી જગ્યાએ નવાણું નથી. અને જ્યાં જે વિવેક સાથે વાત કીધી છે ત્યાંથી યોગ્ય છે, પણ આપણી ઈ બધી વાતો આપણા જ્ઞાનમાં આપણે સંગ્રહ કરી રાખી છે. આ વાત નથી. જેમ ઓલાની મહિમા કરી અને ઈ વાતને જેમ સંગ્રહી છે એમ આને સંગ્રહી જ નથી. આ વાત કાને પડે તો રહે ને. આપણે 14 ક્યાં રાખવા છે? રે ને મારામાં 14 છે જ નહીં, તો રાખવા છે ક્યાં? અભ્યાસ એવો છે જીવનો ગુરુદેવ. હા, તો આજે હવે આપણને ગુરુદેવ મળ્યા ને કોઈ વ્યવસ્થિત કોઈ પ્રોપર વાત કોઈ શાસ્ત્રોમાં વિશેષ પ્રકારે આવી હોય તો આપણી જવાબદારી. કારણ કે ઓલામાં શું થયું હતું પેલું પ્રાપ્ત વિકારી અને નિવૃત્તિ આવ્યું છે. હા, આમાં જ છે. 75 મારું એમ કેવું છે કે એની અંદરમાં જે રીતે શબ્દો હતા ને એ એટલા સરળતાથી આમ હાઇલાઇટ નહોતા થતા. એમ પ્રાપ્ય વિકારી અને નિવૃત્તિ એમ ઈ ગુરુદેવ ઘણી વાર આમ ઈ પ્રવચનોમાં ઘૂંટાય, પણ આમ જે રીતે આમાં હાઇલાઇટ થાય છે ને આ એક શબ્દમાં લક્ષ જવું એવું જ્ઞાન મારું ઈ કેવું છે. આ વાત આચાર્ય ભગવંત એમાં મૂકી છે, પણ એનું રહસ્ય ન્યાય ઈ રીતે નથી ખુલ્યું જેટલું ગુરુદેવે આ 99 માં લક્ષ વાત બતાવીને ખુલ્યું છે. આમાં તો આમ એકવાર શાંતિથી વાંચે તો આપણું હૃદય અંદરમાંથી ઉછળ્યું કરે આ ક્યાં ઉત્પાદનમાં લાગી ગયું. એટલે દ્રષ્ટાંતની કેટલો જબરજસ્ત પ્રદેશનો દ્રષ્ટાંત. જ્યાં પ્રદેશથી. નજર તો જઈ ન શકે, ફક્ત જ્ઞાન જ જઈ શકે. અને એ જ્ઞાનને સમજવાનું છે પાછું. અને આમાં ગુરુદેવ એમનો પણ 75-76 નો આપ્યું છે યાદ આપીને, પણ એમ કે ઈ કહીને પણ ઈ વાત જ્યારે આપણે ગુરુદેવનું ઈ પ્રવચન જેટલી વાર સાંભળીએ ને તો એની અંદરમાં આ લક્ષ છે ને લક્ષ હા ખાલી છે. રાતે જરીક કહ્યું હતું પ્રાપ્ય વિકારી અને નિવૃત્તિ 265. એનામાં અલગ હશે પછી. ઓલામાં અલગ હશે. બે પેજ છોડીને હા આ પ્રવચન આમાં રાતે જરીક કહ્યું હતું ઈ પેરેગ્રાફ છે. પણ આમાં જો આમાં બી શબ્દ પ્રયોગ શું છે કે દરેક પદાર્થને તે સમયે જે પર્યાય થવાની એમ થવાની છે. એટલે એમ કે આમાં તો થવાની વાત આવી. એટલે એ વાત જેમ આમાં લક્ષની જે વાત આવી છે ને એ વાત એટલે કે એટલી ચોખ્ખી ને એટલી સ્પષ્ટ વાત એમાં થવાની અને ગઈ ને ગઈ એમાં આવી છે, થઈને ગઈ વાળી. અહીંયા તો ખાલી લક્ષ જાય છે એનું નામ છે. એટલે ઓલામાં શું થાય છે એની વાત કરે છે. અને આમાં જો એનો નીચે જે શબ્દ પ્રયોગ છે ને મૂળ ટીકાનો તેમ પ્રવાહનો જ નાનામાં નાનો અંશ એની નીચે છે. તો એમાં જો બધે શું ખુલાસો કર્યો એટલે કે જે સમયે પર્યાય થાય છે એટલે જે સમયે જે પરિણામ થાય છે એને થયેલા પરિણામનો અંશ કહેવાય છે. એટલે આ ઉત્પાદને પરિણામનો અંશ કહેવાય છે. એટલે પર્યાય શું છે? અંશી છે. અંશી થઈ ને? હા હા એમ એને એક બધું થયેલા પરિણામનો અંશ કહેવાય. એટલે હવે જ્યારે પર્યાયમાં ઉત્પાદ વ્યયને અંશ કયો એના તો એને ધરનારી જે પર્યાય છે એ અંશી થઈ ગઈ એમ. જેમ ઓલા ગુણોના ધરનારને ગુણી કહેવાય.
તો અંશોના ધરનારને અંશી કીધા. તો ઈ જે અંશી જે છે એ ઉત્પાદ ન થાય. બહુ સરસ છે. બહુ સરસ. એમ કે છે. એટલે શેટિકાની અને ગાથા જે થયેલા છે, પરિણામો હા, થયેલા પરિણામો થયેલા. રહી ગયું છે. જે શેટિકાની ગાથામાં જે જેનું હોય તે જ હોય, તેનું ન હોય. એ તો એમ કે બીજા કોઈનું નથી, ઈ જ છે એટલું બતાવું. અહીંયા તો ઉત્પાદ એ જ નથી ઈ બતાવું છે. હવે એમાં ને એમાં જો 266માં પેજમાં ત્યાં ગુરુદેવે શું અર્થ કર્યો હતો? પ્રાપ્ત વિકારી અને નિવર્ત્યનો ઓલો પ્રશ્ન પૂછ્યો ને, એકના ત્રણ નામ. તો ગુરુદેવ કે એકના ત્રણ હે ને. પછી સમય સામે 76 ગાથામાં પણ એકના ત્રણ નામ આવ્યો ને, પ્રાપ્ય, વિકારી અને નિવર્ત્ય. જે પર્યાય પ્રગટ થઈ એ ધ્રુવ છે. પણ હવે શબ્દ પ્રયોગ કેવો છે? પ્રગટ થઈ ઈ ધ્રુવ છે. એ તો આપણે વાંચીએ કે બરાબર પ્રગટ થઈ. હા, હવે એને ધ્રુવ કે છે, કોઈ અપેક્ષાથી કેતા આવશે. બાકી તો પ્રગટ જ થઈ છે. એમ એટલે હા, એમ આમાં આવ્યું ને, જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાય ધ્રુવ છે. પછી ગુરુદેવ ધ્રુવની પરિભાષા શું બતાવે? ધ્રુવ એટલે થવાની છે તે થઈ એટલે ધ્રુવ છે. એ ધ્રુવ નહીં. આમાં ને એમાં અંતરો શું છે? આ થવાની હતી ઈ થઈ એને મેં ધ્રુવ કીધું. એટલે એમાં બી લક્ષ આવી ગયું. નહીં નહીં, અહીંયા શું કીધું કે એને ધ્રુવ કેમ કહો છો? કે જે થવાની હતી ઈ જ થઈ. એટલે આધી પાછી નહીં, ન થવા વાળી નહીં, થવા વાળી ન થઈ એમ નહીં. જે થવાની હતી ઈ જ થઈ એને પેલા ધ્રુવ કીધું. પણ થઈ એમ લક્ષમાં જાય છે. મારું ઈ કેવું છે, પ્રગટ થઈ એ ધ્રુવ છે. ધ્રુવ છે. ધ્રુવ એટલે થવાની છે તે થઈ. એ તે કાળ એનો ધ્રુવ છે. બરાબર. એક કાળ ઈ એનો જે સકાર છે ને પર્યાયનો, ઈ એનો ધ્રુવ છે. એ અપેક્ષાએ ત્યાં પ્રાપ્ય કહ્યું. અને ગુરુદેવને આમાં પોતાને જો શું આશ્ચર્ય થાય છે એના નીચેમાં, ક્યાંય ગયા હતા, આ તો ખરેખર ગયું. કોઈ ભાઈ આવ્યો હશે. હે ને, કોઈને અલેક્સીને કહે છે ખરું હતું ને ગયું. ગુરુદેવ છે તદ્દન નવું છે. તદ્દન નવું છે. ગુરુદેવને પણ અંદરમાંથી ઉમળતો આ તદ્દન નવું. એમ કે આ ખુલાસો આ પ્રકારનો આગળ ન થાય, તદ્દન નવું છે. કારણ કે આજ જો આપણે 75-76 ની આ ગાથાઓ નો સ્વાધ્યાય કરી, પ્રાપ્ત, વિકારી, નિવર્ત્ય, અને એની સામે 99 નો અભ્યાસ કરવાનો, બેનો ગુરુદેવના ખાલી પ્રવચન, અને પછી આપણું જ્ઞાન શેમાં ઠરે છે એ આપણે નક્કી કર્યું. એટલે એમ ગુરુદેવને પણ કે આ ગાથા વખતે જે ભાવ આવ્યો એમાં ગુરુદેવ તદ્દન નવું છે. નહીતર એમ કે આ વાત તો આપણે ઘણી વાર કહી ગયા છે. એમ ગુરુદેવ ઘણા પ્રવચનોમાં કોઈને કોઈ વાત વારંવાર કહેતા તો શું કે આ વાત તો પેલા ઘણી વાર આવી ગઈ છે. આ કાંઈ અહીંયા ગુરુદેવ કીધું આ તદ્દન નવું. એ શું તદ્દન નવું છે ખબર? આ લક્ષ. લક્ષની વાત છે ને એ તદ્દન નવી છે. પ્રાપ્ય વિકારના આવી રીતે અર્થ તો કર્યા હતા. થવાની છે ઈ જ થઈ માટે એને ધ્રુવ કહીએ, આગળ પાછળ નહીં એમ એનો પ્રાપ્ય વિકાર. પણ આ લક્ષ જાય છે માટે એને ઉત્પન્ન કહેવાય છે. એ વાત તદ્દન નવી છે. પ્રદેશ અપેક્ષા હે? પ્રદેશ અપેક્ષા એ લક્ષ થાય એની વાત છે. પ્રદેશ અપેક્ષા પછી જો તરત અહીં આ 261 માં પેજ છે ને, જો જેમ આ અસંખ્ય પ્રદેશી પ્રભુ છે, આ પ્રવચન શરૂ થયું ને ત્યાં છેલ્લી લાઈન, તેના અસંખ્ય પ્રદેશને સિદ્ધ કરીને પછી પ્રવાક્રમ સિદ્ધ કરવો છે. સિદ્ધ તો પ્રવાક્રમ કરવો છે. આ તો પ્રવાક્રમ એટલે પર્યાયની ચર્ચા કરવી છે અને દ્રષ્ટાંત આપ્યું છે આપણા ને આપણા પ્રદેશોનું. એટલે એમ કહીને આચાર્યની કમાલ શું છે એ બીજા જગતભરના દ્રષ્ટાંતો આપી શકે, પણ આપણું લક્ષ આપણા પ્રદેશોમાં જ રહે ને, અને પ્રદેશોમાંથી પર્યાય તરફને સ્વીકારવામાં જરાય તકલીફ નહીં થાય. ઓલું બીજા દ્રવ્યનું કોઈનું દ્રષ્ટાંત આપ્યું હોય ને, અચ્છા એ તો દ્રષ્ટાંત છે, હવે સિદ્ધાર્થ ઉતારો એટલે એનો ઉપયોગ આમથી આમ વ્યાવૃત થાય. આ તો કે છે મારા ને મારા પ્રદેશો, કે જો તારા પ્રદેશો પર લક્ષ ગયું કે હા તો ઉત્પન્ન થયું એમ કહેવાય. તો એ શું કે ક્યાં ઉત્પન્ન થયું છે? હા
એટલે આપણા અસંખ્ય એટલે ગુરુદેવ કરે છે ને આપણે ત્યાં આત્મામાં ઉતારી તો સીધું શું કે અહીં તો આપણે આત્મામાં લઈ ઉપરનો પેરેગ્રાફ. હા એટલે હવે એમાં શું થયું કે પર્યાયનો આવો સ્વીકાર કરવામાં એને રમઝટ થઈ જશે. કારણ કે આમ પોતામાં જોવે છે ને પોતાના અસંખ્ય પ્રદેશ તો કે હા હું અસંખ્ય પ્રદેશી છું તો કે એમાં અહીંયા લક્ષ ગયું તો આને ઉત્પન્ન કહેવાય. તો લક્ષ ગયું એટલે ઉત્પન્ન કહેવાય. એ તો છે એટલે એને ક્યાં ઉત્પન્ન થયું ને એને ત્યારે ત્યાં ખ્યાલ. પછી કે જેમ આમ એમ પ્રવાહક્રમ એટલે એ ક્યાં ઉત્પન્ન થાય છે એ છે. હવે જ્યાં પ્રદેશો છે તો પર્યાય પણ છે ઉત્પન્ન થતી જ નથી. બહુ સરસ. કેવું ઈ છે કેવું છે. નહીતર આ આચાર્ય બીજા મોતીના આના માળાના ઘણા બધા જેમ આગળમાં લીધું તો એ સ્થૂળ દ્રષ્ટાંત પણ આપી શકે કે એ આપવા જઈશ ને આનો ઉપયોગ ક્યાં ફંગોળાશે. અચ્છા જે દ્રષ્ટાંતો આપે ને એમાં એને બે દ્રવ્ય લેવા પડે. આમાં મોતીનું દ્રષ્ટાંત આપ્યું છે ને એમાં દોરો અને મોતી બે લેવા. હવે એમાં ઓલો અનુસ્યુતિમાં શું લીધો દોરો. હવે અહીંયા તો પર્યાયમાં ને પર્યાયમાં દ્રવ્ય વ્યાપે છે એમ બતાવું છે. ત્યાં તો દોરામાં મોતી તો બે દ્રવ્ય થઈ ગયા ને. એટલે આચાર્ય ભગવાનને ખબર છે કે 99 સુધી પહોંચ્યો ને આનું જ્ઞાન સૂક્ષ્મ તો થઈ ગયું. હવે આને હમણાં સ્થૂળ કોઈ દ્રષ્ટાંતો દેવા નથી. પોતામાં ઉતારો ભલે જ્ઞાનની 2 મિનિટ એક્સરસાઇઝ કરે પણ એને સીધો ભગવાન આત્મા આવશે. કેટલી નેત્રી કાંઈ બી આપી શકે. એની જ્ઞાનની કમાલ કેવી છે, એનું ડેપ્થ કેટલું છે કે કોઈ પણ દ્રષ્ટાંત દ્વારા વસ્તુને સિદ્ધ કરી શકે. અને તે દિવસે પણ વાત થઈ હતી 5 મિનિટ સુધી પેલું માળાનું દ્રષ્ટાંત છે ને આમાં બોલાવી લીધું છે 264 માં પેજ ઉપર છે. અને આ દ્રષ્ટાંત તરીકે માળા લ્યો ને માળા 108 મણકા છે. ભાઈ હવે એ લીધો. હવે એમાં છે ને આપણે શું સમજવું કરે માળા છે ને માળા સમજો 108 ઓલરેડી ફિક્સ બરાબર છે. હવે એમાં આમ આ પારા ઉપર આંગળી પડી એટલે એને એમ કહેવાય કે ઉત્પન્ન થયું. એનું નામ એ ઉત્પન્ન થયું. એ નહોતું એનું નામ એ વેશ અને એ છે એનું નામ ધ્રુવ છે. ખ્યાલ હવે એ પછી આપણે આમ કરીએ ને આમ જ્યારે આમ કરીએ ને એટલે એનો અર્થ શું થયો કે હવે એ વ્યય થઈને પારિણામિક ભાવે ગયું. શું વ્યય થઈને પારિણામિક ભાવે ગયું. હવે બાકીની જે સો છે એ બધી શક્તિ રૂપે છે. બરાબર છે. હા ગઈ ક્યાં છે? ગઈ નથી. છે બસ એમ. હવે એ આમ થી આમ ગઈ તો આને બે કીધું. હવે અહીંયા આ કામ ગયો એટલે હવે આ લક્ષ આવ્યો. લક્ષમાં આ પારો આવ્યો તો હવે એને કે આનો ઉત્પાદ. આ નહોતું પેલા એટલે એનો બે અને આ છે એનું નામ છે. હવે ઈ કે છે સાહેબ આમાં ઉત્પાદ બે ક્યાં છે? પારો એના 100 અવસરમાં છે. સ્વકાળે છે 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 એમ છે પણ આનો ઉત્પાદ થયો હોય સાહેબ એમાં મેં માળામાં નથી જોતા. અમારામાં ક્યાંથી જોતા? માળાના દ્રષ્ટાંતમાં અમને પારાનો ઉત્પાદ થયો હોય એવું અમે ક્યાંય જોયું નથી. છે એમ જોઈએ છે એમ જોઈએ. પછી એમ કે એમાં ક્રમબદ્ધ સિદ્ધ થયું એક પછી એક પછી સાહેબ બરાબર એક પછી એક એટલે હું બસ એ પારો છે છે એનું નામ ક્રમબદ્ધ છે. આ એક પછી એક ઉત્પન્ન થાય એનું નામ ક્રમબદ્ધ નથી. ગુરુદેવને એ નહોતું કેવું. ગુરુદેવ કે છે એ તો સમયે જીવને સમજાય ને એટલે 1 2 3 4 નો ક્રમ બતાવે કે આ ક્રમથી થાય. હવે પેલા પછી બીજો પારો એટલે એમાં શું નવું થયું? પેલા પછી બીજો પારો થયો તો એમાં શું નવું થયું? કાંઈ છે. હવે જે પારો છે એ પોતાથી પૂર્ણ છે ને. બરાબર. બીજા સમયે જ્ઞાન થયું તો એ જ્ઞાન પોતાથી પૂર્ણ છે. એમાં નવું શું થયું? એના પછી પાછું જ્ઞાન થયું તેમાં નવું શું થયું? તો પૂરું છે. તો છે નું નામ ક્રમબદ્ધ છે. થાય છે એનું નામ ક્રમબદ્ધ નથી. હા એ આવી રીતે એનું અસ્તિત્વ છે. જ્યારે આપણને ક્રમબદ્ધ ગુરુદેવ શું કે ક્રમબદ્ધ નું ફળ વિતરાગતા છે. બરાબર છે. તો ક્રમબદ્ધ નું ફળ વિતરાગતા આવે ક્યારે કે એના ક્રમબદ્ધ ની અંદરમાં એને બીજું કઈ દેખાય છે.
માત્ર પોતાનું હોવાપણું દેખાય અને આવું મારું ક્રમબદ્ધપણું છે, દરેક ક્રમમાં હું જ બંધાયેલો છું, હું જ બદ્ધ છું, એવું એને જ્યાં સમજાય એટલે હું તો બોલીએ કે આનું ફરક વિતરાગ. હવે ક્રમબદ્ધ બોલે અને રાગને ક્રમબદ્ધમાં લે કે આમાં હોવો જોઈએ ને તો ક્રમબદ્ધમાં લઈએ. આમાં ના એ તો સમજાયું એમ કે તે ભાવે ઉપજતો તપો જીવ જ છે એમ. હવે દ્રવ્ય તો ઉપજે નહીં તો હવે વિશેષણ કોને લાગુ પડે? પર્યાય. કેમ કે પર્યાય ઉપજે છે જે વ્યવહારનું કથન છે તો એમાં એનું ક્રમબદ્ધ બતાવ્યું કે ઉપજવામાં પણ તું ઉપજે છે એમ ન જો, છે એમ જો. હવે જ્યારે ઉપજે છે એમાં છે એમ જોશે તો એના ક્રમબદ્ધમાં તો છે આવશે. એ છે આવું દ્રષ્ટિમાં એનું નામ વિતરાગ છે. એ વાત આગળ બધું આવી ગયું ને, કારણ કે છે હવે દ્રવ્ય તરીકે એને ખબર છે કે મારું હોવાપણું જે કાયમ છે એમ જે પર્યાય પણ જે છે એ પણ છે. એટલે પહેલી પર્યાય કઈ કે નહીં કે છેલ્લી કઈ કે નહીં? તો સાહેબ પહેલી ને છેલ્લી જ્યારે છે જ નહીં તો થઈ ક્યાંથી? બરાબર છે. એટલે જ્યારે પહેલા છેલ્લાનો વિકલ્પ પૂરો થઈ ગયો તો એનો જવાબ શું અંદરથી આવ્યો? પહેલી નો હોય છે. ઓહો કે છેલ્લી કે ન હોય કે છે તો વાર્તા પૂરી થઈ ગઈ ને. છે એટલે પહેલા પછી છે જ ને. હવે પહેલા પછી બીજી લ્યો તો ઉત્પાદ વયનો પ્રશ્ન બરાબર છે. ભલે આમ નવી ઉત્પન્ન ન થઈ એમ આપણે માનીએ કે દ્રવ્ય અનાદિનું તો પર્યાય પણ અનાદિનું એમ એનું સ્વરૂપ છે, પણ અનાદિનું કહીને પાછું એમાં થવા વાળું જોઈએ. આ થઈ ને આ થઈ ને આ ક્યાં થઈ છે? આ છે. હા અને આવી વ્યવસ્થા છે, આવી વસ્તુની વ્યવસ્થા છે, કારણ કે પદાર્થ હંમેશા વર્તમાનમાં જ હોય. એ હંમેશા વર્તમાનમાં જ હોય. એ વર્તમાનમાં સરકવાને ભૂતકાળ કીધું અને સરકવાનું જે બાકી છે એટલે આવવાનું બાકી છે એટલે ભૂતકાળ કીધું. ભવિષ્યકાળ. હવે એ માળામાં 100 પાડા પડ્યા હોય તેના જ્ઞાનમાં આવી જાય ને કે 108 માંથી આપણે 8 સુધી પહોંચ્યા, 100 હમણાં એના ક્રમમાં એક પછી તો એ નિષ્ફિક હોય ને કે આવવાના તો પારા જ ને, બીજું કઈ નહીં. બીજું તો કઈ નવું તો થવાનું. એટલે સમ્યક જ્ઞાની ને કેવળ જ્ઞાનની મહિમા કેમ નથી? તો અત્યારે છે. હા વસ્તુના ધ્રુવપણાને કારણ કે આ ઉલટ પુલટ છે. વસ્તુના ધ્રુવપણાને ક્રમબદ્ધ કહેવાય ને. એટલે એમ કે ધ્રુવ એટલું ત્રિકાળને ન લેવું કે જેમાં છે એમાં શું સમજવું હોય. એમ કે ગુરુદેવે આટલો બધો સિંહનાદ ફૂંક્યો, આટલો બધો એને જે સિંહનાદ કર્યો તો આજેનું ફળ વિતરાગતા કેમ ભાસતું નથી? એ ક્રમબદ્ધ બોલે અને જગતના પદાર્થોના પરિણામને જોયા કરે અને કે એ બધું ક્રમબદ્ધમાં થવાનું હતું. પણ એ પદાર્થના પરિણામ મારા પરિણામમાં છે જ નહીં તો એનું ક્રમબદ્ધ મારામાં ક્યાંથી આવ્યું? અને મારામાં જો જ્ઞાન છોડીને બીજું કઈ ના થતું હોય તો ક્રમબદ્ધ શું આવ્યું? તો જ્ઞાન જ આવે. હા અને એ તો છે, એ તો કઈ થતું નથી. એવી અપૂર્વ વાત આચાર્ય ભગવંતની અનંત કરુણા કરીને ગુરુદેવે જે વિધિ ખોલી છે એ જ વિધિ આપણા જ્ઞાન સુધારમાં રહે એ જ મંગલમય. આત્મજ્ઞાન आत्मा की सिद्धि और प्रसिद्धि है, आत्मज्ञान में ही भिन्न रूप विश्व की भी सिद्धि है। आत्मज्ञान ही बस ज्ञान है, आत्मज्ञान ही बस ज्ञेय है, आत्मज्ञानमय ज्ञाता ही
भाव में ही स्थिर रहूं वंदना विकार है निज भाव में ही स्थिर रहूं वंदना